પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને વિનંતી કરીશ, આસન ગ્રહણ કરશે. એક એવું વ્યક્તિત્વ જેમને સાંભળવા, જેમને સેવવા, જેમની પાસે બેસવું, જેમની વાત આપણા જીવનનું લક્ષ્ય બને, એવું વ્યક્તિત્વ એટલે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી. ઇન્ટરનેટ ઉપર આપણે બધા ઘણું બધું સર્ચ કરીએ છીએ. મને કહેતા આનંદ થશે કે ઇન્ટરનેટ ઉપર કદાચ સૌથી વધારે જેમના પ્રવચનનું સર્ચ થતું હોય, સૌથી વધારે એમના પ્રવચનોને સંભળાતા હોય એવું આપણા સંપ્રદાયમાં વ્યક્તિત્વ હોય તો એક માત્ર હરિસ્વરૂપ સ્વામી. દેશમાં, વિદેશમાં, યુવાન હરિભક્તોમાં, બાળકોમાં, વડીલોમાં પૂજ્ય સ્વામીને સાંભળવા માટે સૌના હૃદયની ઈચ્છા હોય. સદા સેવક ભાવ, પૂજ્ય જોગી સ્વામીની સેવા હોય કે નારાયણ ભગતની સેવા હોય. સંવત 1974માં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં જોડાયા પછીથી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની અંગત સેવા હોય ત્યારથી લઈ અને સંવત 1981થી મેમનગર ગુરુકુળની સ્થાપનાની શરૂઆતથી લઈ પછી એ છાત્રાલયની સેવા હોય, પછી એ આરતીની સેવા હોય, પછી એ સભાની સેવા હોય, પછી એ રસોડાની સેવા હોય. સ્વામીએ ચીવટપૂર્વક એક એક નાની નાની બાબતને ધ્યાન ઉપર રાખીને એમના સ્વભાવથી આપણે એમ કહીએ ને કે એકવાર એમને સોંપ્યું એટલે આપણે શાંતિ, એવું વ્યક્તિત્વ એટલે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી. સ્વામી કોઈ પ્રવચનનો વિષય નક્કી કરે એટલે એ પ્રવચનના ઉપર રિસર્ચ કરે. એ કયા શાસ્ત્રમાં એનું પ્રમાણ છે, એ હિન્દુઓ એના વિશે શું માને છે, મુસ્લિમ, ઈસાઈ, વિશ્વના સંપ્રદાયો એ માટે શું માને છે, ઇવન સાયન્સ એના વિશે શું માને છે, એ બધું જ કલેક્ટ કરે અને પછી એ સ્વામી એની રજૂઆત કરે. એમની શારીરિક કોમળતા ખૂબ, એટલે જાણે પોતે વૈદ્ય થઈ ગયા હોય, પોતે એલોપેથીને જાણતા હોય એમ આપણને કંઈક દુખાવો હોય ને પૂછીએ તો એની પાછી દવાઈ આપણને આપે. કોઈ પણ વાત પૂછીએ એટલે એના કદાચ બે જ જવાબ હોઈ શકે, એનો કોઈ ત્રીજો જવાબ ન હોય. એક યસ ઓર નો, અને એ જોવું હોય એટલે અમારા હરિસ્વરૂપ સ્વામી. વંદુ સહજાનંદ ભજ ગોવિંદમ વચનામૃત ભવસંભવમ પંચવર્તમાન વ્યસન મુક્તિ જીવન લક્ષ્ય જીવન સાધના, આવા કોઈ પણ વિષયો ઉપર પૂજ્ય સ્વામીએ ખૂબ એટલું સરસ મનનીય પ્રવચન, ચિંતનીય પ્રવચન આપ્યું છે કે જે આપણને દરેક જગ્યાએ ક્યાંક રેફરન્સ તરીકે ઉપયોગ થઈ શકે. એવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના પૂજન માટે વિનંતી કરીશ. નાના ઉભરતા સંત પૂજ્ય ગંગાસાગરદાસજી સ્વામીને, પૂજ્ય સ્વામીને પુષ્પમાળા પહેરાવી પૂજ્ય સ્વામીનું પૂજન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણા જીવનનું લક્ષ્ય આ વિષય ઉપર પૂજ્ય પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમાવિચિંતય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સર્વે પૂજનીય સંતોના ચરણોમાં પ્રણામ. આજે તારીખ 6 ડિસેમ્બર 2013 શુક્રવાર, કહતે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 15મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જેવા સાધુને સેવ્યા તેવા ગુણ આવે,
જો મોટાને સેવા હોય અને એના ગુણ આવ્યા હોય તો ગમે તેવા વિપરીત દેશકાળમાં પણ સત્સંગમાંથી પાછું ન પડાય. એ વિશે ક્રમથી વાત ચાલે છે, પણ એ આજે એ વાત આપણે નથી લેવાની. આજે સંત શિબિર છે, એટલે ઓલ ઓવર જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો મધ્યવર્તી વિચાર છે એમાંથી કંઈક આપણે કહીશું. પેલી સ્પષ્ટતા તો એ છે કે વડીલ સંતોને માટે મારે કશું કહેવાનું યોગ્ય નથી. નવા ઉભરતા જે કોઈ મુમુક્ષુઓ એમના માટે હું કહું છું એ સ્પષ્ટતા રાખવી, અને ક્યાંય અનુકૂળ ન આવે તો પોતાને વડીલ માનવું, એટલે હળવું રહેવાય. કંઈક કહું એ પહેલા એક છોટી સી કહાની. એક નગરમાં એક શ્રીમંત મહિલા રહેતી હતી. એ મહિલા પોતાના ભવનમાં એકલી રહેતી હતી. પૈસાદાર હતી એટલે એને ઘણા સંબંધીઓ હતા, ઓળખીતા હતા, પણ એને કોઈ મળવા આવતું નહોતું. એનું કારણ એટલું જ હતું કે એ જાણે એને ગંદકી પ્રિય હતી. એ ગંદા વસ્ત્રો જ પહેરતી, ઘર એનું અસ્તવ્યસ્ત ઉકરડા જેવું રહેતું, આંગણામાં પગ મૂકો તો પણ જાણે તીવ્ર ન ગમે તેવી ગંધ આવે, એટલે એને કોઈ લોકો મળવા ના આવતું. ઘણા લોકોએ એને સમજાવેલી, પણ છતાં કોઈની વાત એને ગળે ઉતરતી નહોતી. એ નગરમાં એક શાણી મહિલા હતી. એણે આ ગોબરી મહિલાને સુધારવાનું મનમાં નક્કી કર્યું. એક સરસ મજાનો ગુલદસ્તો એટલે પુષ્પગુચ્છ લઈને એને મળવા આવી. પ્રેમથી મળી અને પુષ્પગુચ્છ અર્પણ કર્યું અને કહ્યું કે તમારો જન્મદિવસ જાણીને આજે હું આ ભેટ આપું છું, આવજો. પેલી શાણી મહિલા જતી રહી. આ ગોબરી શ્રીમંત મહિલાને પેલો પુષ્પગુચ્છ બહુ જ ગમ્યો, અને ખરેખર એ હતો આર્ટિફિશિયલ, નકલી ફૂલોનો હતો, પણ એટલો સુંદર હતો કે અસલી ફૂલોને પણ ઝાંખા પાડે એવી કલા હતી. જાણે પત્ર ઉપર પણ ઔષ બિંદુઓ જામ્યા હોય એવી રોનક હતી. એ મહિલાએ પહેલી વાર આવો પુષ્પગુચ્છ જોયો, એને ખૂબ ગમ્યો. દિવાલ પાસે એક ટેબલ હતું, એ ટેબલ ઉપર એ પુષ્પગુચ્છ મૂક્યો અને એને એમ થયું કે આ પુષ્પગુચ્છની પાસે હું ઊભી રહું અને એક પોઝ ફોટો પડાવું તો કેમ. ઊભી રહી તો એને એમ થયું કે પુષ્પગુચ્છ તો બહુ સરસ છે, પણ મારા કપડાં બહુ ગંદા છે, એ મેચ નથી થતા. જિંદગીમાં પહેલી વાર એ મહિલા સ્નાન કર્યું, નવા વસ્ત્રો પહેર્યા, વાળ ઓળ્યા, સુશોભિત થઈ, પુષ્પગુચ્છ પાસે ઊભી રહી, કહ્યું કે બહુ સુંદર છે, પણ ટેબલ બહુ મેચ નથી થતું. પૈસાનો વાંધો નહોતો એટલે નવું સરસ મેચ થાય એવું ટેબલ લાવી. ટેબલ ગોઠવાયું, ઊભી રહી, જોયું તો ફ્લોર હતી એ મેચ નહોતી થતી. તો બધું સાફ કરાવી, નવી કાર્પેટ બિછાવી. એ બધું સરસ થયું તો એમ થયું કે દિવાલ છે કમરાની એ ગંદી છે, એટલે એ દિવાલાને રંગાવી ધોળાવીને સ્વચ્છ અને સરસ કરી. બધું સરસ થયું ત્યાં એમ લાગ્યું કે આંગણું બહુ ખરાબ છે. આંગણાને સુશોભિત અને સ્વચ્છ કર્યું તો એમ થયું કે આખું જે ભવન છે એની દિવાલો પણ બહુ ગંદી ને ગોબરી છે. આખા ભવનને રંગોળીથી સરસ સુશોભિત સ્વચ્છ કર્યું. પરિણામ એ આવ્યું કે આખા નગરમાં એ ભવન અને મહિલા એને સૌંદર્યથી છવાઈ ગયા. મૂળ કારણ એટલું જ કે એક પુષ્પગુચ્છ જો એને ગમી ગયો
તો આમૂલ જીવનનું પરિવર્તન થઈ ગયું. એવી જ રીતે આપણને બધાને માયાની ગંદકી, વાસના, વિકારો એનાથી ખરડાયેલા છે. અને એ ગંદકી આપણને ખૂબ ગમે પણ છે, અને સંતો કહે છે તો પણ આપણને એમની વાત કંઈ ગળે ઉતરતી નથી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી એક જ પુષ્પગુચ્છ જેવું જો સૂત્ર આપણના જીવનમાં પકડાય કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો, કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું, એ એક પુષ્પગુચ્છ જેવું જો સૂત્ર પકડાય તો આપણું આખું જીવન આપોઆપ સુધરી જાય. કારણ કે આમાં એવી તાકાત છે, આ લક્ષ્યમાં એવી તાકાત છે કે પાપાચાર, દુરાચાર, વાસનાઓ, વિકૃતિ, મોહ એ બધું જ આપોઆપ ખરવા માંડે. જેવી રીતે કોઈ 10મા 12માનો વિદ્યાર્થી હોય, એ નક્કી કરે કે મારે 95-98% લેવા છે, તો પછી એની બીજી પ્રવૃત્તિઓ, રસ રુચિ ગમે તેવી હરવા ફરવાની મોજ મજા એ બધું છૂટવા માંડે. ડૉક્ટર કે સીએ થવું હોય તો એ બધી મોજ મજા છોડી દેતો હોય છે અને એક લક્ષ્ય ઉપર આવી જતો હોય છે. પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે કે લક્ષ્ય જો સાંસારિક હશે તો સાંસારિક મોહ, માયા, મમતા, દોષ છૂટશે નહીં. કોઈ ડૉક્ટર કે સીએ થવા માટે લક્ષ્ય નક્કી કરે તો એને કે વરવું, પરણવું, બૈરા છોકરા, માલ મિલકત, એનો મોહ મમતા નહીં છૂટે, કારણ કે લક્ષ્ય સાંસારિક છે. એવી રીતે આપણા જીવનમાં પણ જો સાંસારિક લક્ષ્ય હોય કે બહુ પ્રસિદ્ધ વક્તા થવું છે, કથાકાર થવું છે, બહુ યશ અને કીર્તિ મેળવવી છે, કોઈ મોટા પદ અને હોદ્દા જોઈએ છે, તો એ લૌકિક લક્ષ્ય હોવાથી માયાની વિકૃતિઓ ખરશે નહીં. પરંતુ એક અલૌકિક લક્ષ્ય, ભગવત પ્રાપ્તિ, અક્ષરધામ એ જ નિશાન, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો છે. આ લક્ષ્ય જીવનનું પકડાય તો જ તમામ માયાના વિકૃતિઓ ખરવા માંડે. પૂર્વે ઘણા એવા મોટા થયા છે મહાપુરુષો કે જેમને આ સૂત્ર પકડ્યા પછી આમૂલ બદલાઈ ગયા છે. અને આપણી આ શિબિરનો મૂળભૂત હેતુ ભલે કોઈ બોલે કે ન બોલે, અંદર તો એવું જ છે ને કે વ્યક્તિગત સુધારો થાય અને પૂરા એ સંપ્રદાયની સુધારણા થાય, એ જ છે. તો એ સુધારા માટે આ બીજ છે, જો પકડાય તો કામ થાય. પણ એક વસ્તુ હવે સમજવાની કે લક્ષ્ય પૂરેપૂરું પકડાઈ ગયું હોય તો આપોઆપ બધું ખરવા માંડે છે. પૂરેપૂરું પકડાઈ ગયું હોય તો પણ જો સહેજ ગાફલાઈ આવે તો શું થાય છે, એ માટે બીજી એક નાનકડી કથા. એક નગરમાં વર્ષોથી એક ચર્ચા થતી હતી કે સામે દેખાય છે ઘનઘોર જંગલ છે, પાર કરવું મુશ્કેલ છે, હિંસક પ્રાણીઓ છે, પણ એને જો કોઈ પાર કરી જાય તો પછી અમૃતનું સાગર છે અને એમાંથી અમૃતના સરોવરમાંથી અમૃત જળ એકવાર કોઈ પી લે તો એની તમામ આધિ વ્યાધિ ઉપાધિનો અંત આવે અને અમૃત રૂપ બની જાય. પણ જંગલ પાર કરવું મુશ્કેલ છે, ભયંકર હિંસક પ્રાણીઓ, ડાબો જમણાને ન જુએ હાથ, એટલું ઘનઘોર જંગલ છે. લગભગ તો આ વાતો સાંભળીને જ બધાના હોશકોશ ઉડી જતા કે મરવા નથી જવું. પરંતુ થોડા લોકો તૈયાર થયા કે ગમે તેમ તો એક જંગલ પાર કરવું. એ નીકળ્યા લોકો, એમાંથી મોટા ભાગના તો ખરેખર જંગલમાં મરી ગયા. ફક્ત 4 વ્યક્તિઓએ જંગલ પાર કર્યું. એમાં પહેલી વ્યક્તિએ પાર જંગલ કર્યું, પહેલી યાત્રીએ, સામે અમૃતનું સરોવર, એના આનંદનો કોઈ પાર નથી. જેની કલ્પનાઓ સેવી તે સામે હિલોળા લેતું અપ્રતિમ સૌંદર્ય, સ્ફાટિક જેવું જળ. પણ એને એમ થયું કે હું થોડો થાક્યો છું, હવે તો સરોવર ક્યાં જવાનું છે, અમૃત જ પીવાનું છે. થોડી વાર બેસી થાક ઉતારું, પછી નિરાતે પેટ ભરીને અમૃત પીવું.
એ બેઠો વૃક્ષને છાંય, ઊંઘ આવી ગઈ. હાય રામ, ઊંઘતાની સાથેનું મૃત્યુ થઈ ગયું. બીજો યાત્રી જેણે જંગલ પાર કર્યું, એમણે સરોવર પાર પહોંચ્યો, જંગલ પાર કર્યું. સુંદર અમૃત જળ, આનંદની સીમા નથી. પણ એની નજર આજુબાજુ ગઈ સૌંદર્ય જોવામાં, તો ત્યાં અતિ ખૂબસૂરત મીઠા ફળના વૃક્ષો, એક જુઓ ને એક ભૂલો. એને થયું થોડી ભૂખ લાગી છે, તો થોડા કંઈક મીઠા મધુરા ફળ ખાઈ લો અને પછી અમૃતનો મોજ માણ. એ મીઠા ફળ એમણે એક ખાધું, બહુ સ્વાદિષ્ટ. ત્યાં બીજા ઉપર નજર ગઈ, બહુ સ્વાદિષ્ટ. ત્રીજા ઉપર નજર ગઈ, એને ભૂલો, એટલું મીઠું ફળ. એકબીજા મીઠા ફળ ખાવામાં, જોવામાં, ફરવામાં એટલો બધો ગૂંચવાઈ ગયો. હાય રામ, પરિણામ એ આવ્યું કે અમૃત સરોવર સદાને માટે ભૂલી ગયો ક્યાં છે, એ જ પછી એના હાથમાં જ ના આવ્યું. અને પછી જે ફળ ખાય છે એ જ અમૃત માનીને જીવન પૂરું કરી નાખ્યું. ત્રીજો યાત્રિક અમૃતનું સરોવર પહોંચ્યો. એને થયું, ઘણા લોકો કહેતા હતા કે આ બધી બોગસ વાતો છે, કંઈ આવું અમૃત સરોવર હોતું નથી. પણ ખરેખર છે. બીજું એમ કહેતા હતા કે ભાઈ રહેવા દે, ત્યાં જવા જેવું નથી, મરવાનો ધંધો ના કરાય, ન હોય તો આપણે ફિજુલ જાય બધું, અને હોય તો કોઈ પહોંચતું નથી. પણ બંદો પહોંચ્યો ખરો. મારે લોકોને દેખાડવું છે કે અમૃત છે અને પહોંચનાર પણ હું પોતે છું. એણે અમૃત જળ કુંભમાં ભર્યું, પાછો આવ્યો. આ વખતે એની પાસે અમૃત કુંભ હતો, એટલે પ્રતાપ એ હતો કે સડસડાટ જંગલ પાર કરી ગયો, એટલો અમૃત જળનો પ્રતાપ હતો. નગરમાં આવ્યો, લોકોએ એને સ્વાગતા કરી, ઢોલ બજાવ્યા, મેદની ઉમટી. બધાને કહ્યું કે આ વાત સત્ય છે, અમૃત જળ લાવ્યો છું, પહોંચ્યો પણ છું, મારે તમને ખાતરી કરાવી છે, લ્યો પીઓ. બધાને આચમન આપ. એ અમૃતનું આચમન પીવા માટે એટલી મેદની ઉમટી. હાય રામ, વેચતા વેચતા પોતે મેળવ્યું એના માટે એક ટીપું પણ અમૃત ના બચ્યું. પીનારા અમર થઈ ગયા, મેળવનારો, વાત કહેનારો ડૂબી ગયો. ચોથો યાત્રી, એમણે અમૃતનું સરોવર જોયું, પરમાત્માની ગોઠણીએ પડીને આભાર માની, આંખમાં આંસુ આવી ગયા. હે પ્રભુ, તારી કેટલી કૃપા છે કે મને પહોંચાડ્યો. એને ભરપેટ અમૃત પીધું. પિતાની સાથે શરીર જાણે દિવ્ય અલૌકિક થઈ ગયું. આદિવ્યાધિ ઉપાધિ શાંત થઈ ગઈ, મનના વિકારો નષ્ટ થઈ ગયા. શરીર એટલું હળવું ફૂલ થઈ ગયું, અવકાશમાં ગતિ કરે, અમૃત પીએ, મોજથી વિહાર કરે, દૂર દૂર દ્રષ્ટિ, અનેક લોકાંતરો જુએ. થોડા દિવસો પછી એમ થયું કે મેં જે અમૃત પીધું એ બીજા કેમ ન પીએ, અને એ પણ અમૃતના કુંભ ભરી સમાજની વચ્ચે આવતો, બીજાને પીવડાવતો, પોતે પીતો, બીજાને પીવડાવતો. એવી રીતે પીધું અને બીજાને પાયું. આ 4 પ્રકારના યાત્રીઓ, એ કદાચ એમાંથી આપણે એક હોઈએ ખરા. કોઈ પણ સત્સંગનું લક્ષ્ય હોય કે સામાજિક, પણ આ 4 પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. એમાં પહેલો યાત્રી કે જેને અમૃત સરોવર પહોંચ્યો, હવે પીશ, આળસ કરી ગયો. જો પી લીધું હોત તો પોતે જ અમર થઈ જાત, નિદ્રા, ભૂખ, પીપાસા બધું નષ્ટ થઈ જાત, દુઃખ માત્ર, થાક માત્ર જતા રહે. પણ પીવામાં આળસ કરી એટલે ખોઈ બેઠો. એમ આ સંસાર એ જંગલ છે, હિંસક પ્રાણીઓ એ 184 છે, અમૃતનું સરોવર એ સત્સંગ છે, અમૃત જળ એ શ્રીજી મહારાજની મૂર્તિ છે. એ આને કાંઠે આપણે બેઠા, પછી થોડી આળસ આવે છે. હવે તો સત્સંગ જ કરવાનો છે, બીજું આપણે કરવાનું શું છે? કરીશું નિરાત થશે. અને એમ કરતા કરતા મૃત્યુ નજીક આવી જાય છે, જીવન હારી જાય છે. એટલે ગાફલ થાય તો પહેલો જે અવરોધ છે એ આળસનો છે. આળસમાં માણસ ગુમાવે છે.
આળસ એનું મૂળ કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન પાછા બે પ્રકારના છે. એક છે વસ્તુનું અજ્ઞાન, બીજું છે સમયનું અજ્ઞાન. વસ્તુનું અજ્ઞાન, જે વસ્તુ મળી છે એનો જ્યારે આપણે પૂરી સમજ, ભાન અને મહિમા ન હોય ત્યારે એ વસ્તુ પ્રત્યે, ક્રિયા પ્રત્યે આળસ થાય. જે મનુષ્ય દેહ મળ્યો છે, જે સત્સંગ મળ્યો છે, જે શ્રીજી મહારાજ મળ્યા છે, એનો જોઈએ એવો મહિમા ન હોય તો પછી આળસ સત્સંગ કરવામાં, ધ્યાન ભજન કરવામાં અવશ્ય થાય. એમાં પહેલું તો મનુષ્ય દેહનું જ જોઈએ એટલું આપણને મહાત્મ્ય નથી. શાબ્દિક હોય, આપણે બીજાને કહેતા પણ હોઈએ, પણ જો ખરેખર શાંત ચિત્તે વિચારીએ તો મનુષ્ય દેહ જેટલો દુર્લભ છે કે ખરેખર રૂવાડા ઊભા થઈ જાય. આપણે એક નાનકડું ખાબોચિયું હોય એમાં મચ્છર કેટલા હોઈ શકે? અનંત, ગણાય નહીં. તો પછી આખા ગુજરાતના મચ્છર કેટલા છે? ભારતના મચ્છર કેટલા છે? પૃથ્વી ઉપરના મચ્છર અનંતાનંત. અનંતાનંદ મચ્છર, અનંતાનંત માખી, અનંતાનંત કીડી, અનંતાનંદ મકોડા, અનંતાનંદ માછલીઓ, અનંતાનંદ તિતલી, પતંગિયા, અળસિયા, આવા 84 લાખ યોની છે. એક એક યોનીમાં અનંતાનંત જીવ ફરે છે. 84 લાખ ગુણ્યા અનંતાનંત. આ બધા જ મનુષ્ય દેહ મેળવવા માટે લાઈનમાં ઊભા છે. એમાંથી આપણને મળ્યો છે એટલો દુર્લભ છે. એટલે જ ખગોળ ભૂગોળના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે 8 અબજ 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ, એવા 30 દિવસનો મહિનો, એવા 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા રહે, એવા 3.5 કરોડ બ્રહ્મા મરે ત્યારે ફરીથી આ જીવને મનુષ્યનો દેહ આવે છે. બોલી તો લીધું, સાંભળી તો લીધું, પણ વિચારીએ તો આંસુ આવી જાય. 10,000 અમેરિકન એમ્બેસીમાં બેઠા હોય ને એકને વિઝા મળ્યો હોય તો એને કેટલો આનંદ હોય. એ આનંદ આપણને નથી કે આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. એટલે એનું અજ્ઞાન છે. અને એ પાછો મોક્ષના દ્વાર રૂપ છે. આ સિવાય બીજું કોઈ દ્વાર નથી, કોઈ જગ્યાએ બીજો દરવાજો જ નથી. કારણ કે જે 84 લાખ યોની છે એમાં જે દુઃખનો વિચાર કરીએ ને તો રાત્રે ઊંઘ ઉડી જાય. એટલા લોકો, પશુઓ પક્ષીઓ કપાય છે, એકબીજા સંહાર લીલા ચાલે છે. જે રીતે ટોચીને કાપીને સળગાવીને ખવાય છે, મનુષ્યો પણ જે રિસર્ચ અને બાને, ભોજનને બાને જે ત્રાસ ગુજારે છે, એને જોઈ ના શકીએ એવી ક્લિપ્સ જોઈએ તો પણ એમાંથી છૂટવા માટે આ મનુષ્યનો એક જન્મ છે. એકમાત્ર દરવાજો છે. એ દરવાજો આવ્યા પછી પણ સમજ નથી એટલે એનું મહાત્મ્ય નથી. અને મનુષ્ય દેહ મળે પણ એને મોક્ષરૂપ પાછો સત્સંગ મળવો જ જોઈએ. હવે ચીન, જાપાન કે અફઘાનિસ્તાનમાં આપણને મનુષ્યનો દેહ મળ્યો હોય તો શું કરવું? ટોકરી ખખડાવવી એ મળે નહીં. હવે એવા દેશમાં ન મળ્યો અને માનો ભારતમાં મળ્યો તો ભારતમાં અનેક મતાંતરો છે. હવે એમાંય જો આપણે કંઈક ગૂંચવાયા તો પણ મોક્ષનું દ્વાર ખુલ્લું ન થાય. અરે ભાઈ, સત્સંગમાં મનુષ્યનો દેહ મળ્યો હોય તો સત્સંગમાં હવે અનેક વિચારધારાઓ છે. એમાં ક્યાંય જો ગોઠવાઈ ગયા હોય તોય ચૂકી જવાય. ત્યારે આપણા માટે જે એક અત્યંત મહત્વની વાત એ છે કે જેમાં શ્રીજી મહારાજનો, શ્રીજી મહારાજના સ્વરૂપનો અને સંપ્રદાયના કોઈ સિદ્ધાંતનો દ્રોહ ન થાય એવી વિચારધારામાં આપણે બેઠા છે. એની દુર્લભતા છે, એની મહાનતા છે. આ ન મળે. અને એની દુર્લભતા તો કેવી છે. આજે ઘણા લોકો એમ કહે છે કે મૂળ સંપ્રદાય છે એમાં હરિભક્તો સાધુઓને તો ઉપાસના નથી, સમજણ નથી, જ્ઞાન નથી, એટલે મૂળ સંપ્રદાયમાં કોઈનું કલ્યાણ પણ નથી. અને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ નથી, એ તો અમારી ભેળા આવી ગયા છે. અને જે શ્રીજી સ્થાપિત મંદિરો છે એમાં કંઈ ભગવાન સ્વામિનારાયણ નથી, એવા કોઈ સાધુઓ નથી. ખરેખર એ વાતને આપણે સમજવાની જરૂર છે. બહુ પુરાતની પ્રસંગો નહીં કહું, એક બે કહીશ. અમદાવાદમાં એક હરિભક્ત છે,
એ નવરાત્રિ જે પ્રારંભ થવાની હતી, આપણને ખ્યાલ આવે કે આજે પણ કેટલો સત્સંગ અલૌકિક અને દિવ્ય છે. અને આ મૂળ સંપ્રદાયની ટીકા કરનારાને ખબર પડે કે સંપ્રદાયમાં શું છે. એ પોતાના વતન ગામડે ગયા તો ત્યાં એક હરિભક્તને બ્લડ કેન્સર થયેલું અને એને મળવા ગયા, જોવા ગયા. હવે ખરેખર એ હરિભક્ત આજે દેહ મૂકે કાલે મૂકે એવા બેડ રીડન હતા. આશ્વાસન આપીને પછી પોતે પાછા ફરતા હતા પોતાના ઘરે ગામડે જ. ત્યાં બજારમાં એક માતાજીનો ઉપાસક ભૂવો એ ભેટી ગયો અને એમણે કીધું ક્યાં ગયા હતા ભાઈ? તો કે પેલા હરિભક્ત છે ને એમને ખબર પૂછવા ગયો હતો, એમને કેન્સર છે ને એટલે. તો તમને ખબર છે ને કેન્સર કેમ થયું છે? તો કે ના, કેન્સર તો ભાઈ થતું હોય જે રીતે થાય, એને કોઈ વ્યસન એવું કાંઈ નથી પણ થાય. તમે સ્વામિનારાયણ વાળા માતાજીને માનતા નથી, એને નૈવેદ્ય કરતા નથી, એટલે એને કેન્સર થયું છે. જો તમે માતાજીનું નૈવેદ્ય કરો તો અબઘડી કેન્સર મટી જાય. અને શિવ શક્તિથી કોઈ દુનિયામાં મોટું નથી. પેલો કે જો ભાઈ અમે માતાજી નથી માનતા એ વાત ભૂલી જાઓ, અમારા મંદિરોમાં શિવ પાર્વતીની સ્થાપના છે, પણ તમે જે રીતે માતાજીના નામે બધું કરતા હો ધતિંગ, એને અમે ન માનતા હો. બીજી વસ્તુ એ શિવ શક્તિથી કોઈ મોટું નથી એવું નથી, એ દેવ છે, પુરુષોત્તમ નારાયણના સેવક છે અને મારો પ્રભુ સ્વામિનારાયણ છે એ સર્વોપરી છે અને પુરુષોત્તમ નારાયણ છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ, એવું છે શાસ્ત્રોક્ત રીતે. અને ત્રીજી વાત, તું એમ કહે છે કે માતાજીનું નિવેદ કરો તો આનું કેન્સર મટી જાય, એ રેવા દે. હું એક સામાન્ય હરિભગત છું ને હું સંકલ્પ કરું ને તોય એનું કેન્સર મટી જાય. તો પેલો કે તો કરી બતાય. આ હરિભક્ત સીધા મંદિરે ગયા, ઠાકોરજીને દંડવત કરીને કહ્યું મહારાજ એક માતાજીનો ઉપાસક ભૂવો મને આવી રીતે સંભળાવી જાય, મને મહારાજ બહુ દુઃખ થાય છે. અને તમે સર્વોપરી સર્વ કરતા હરતા અનંત કોટી બ્રહ્માંડના નાથ છો, તમે તમારું ધાર્યું જ અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે, બીજા કોઈનું થતું નથી. અને અમે તમારા આશ્રિત છે, અમે કોને કહેવા જઈએ મહારાજ પેલા હરિભગતનું કેન્સર મટાડી દે. એ ત્યાંથી આવીને પછી પોતે પાછો અમદાવાદ આવી ગયો. અન્નકૂટમાં પાછો ગયો હરિભગત, એને ગામડે જવાનું જ હતું નિયમિત. ત્યાં મહારાજના અન્નકૂટ લાગેલો હતો, બધા હરિભક્તો બેઠા હતા, કીર્તન થતા હતા, દર્શન કર્યા ઠાકોરજીના, શ્રીજી મહારાજને. ત્યાં જે આજ જાય કે કાલ જાય ધામમાં એ હરિભગત ખુરશી ઉપર બેઠો હતો. આ દોડીને એની પાસે ગયા કે કેમ ભગત કેમ છે? તો કે જો તમે મળીને ગયા પછી કોણ જાણે શું થયું ને, મારું કેન્સરના વળતા પાણી થઈ ગયા. પછી હું ડૉક્ટર પાસે ગયો, રિપોર્ટ કરાવ્યો. ડૉક્ટર એમ કહ્યું તમને કેન્સર સદંતર મટી ગયું છે ને હવે તમે અશક્તિ છે, ખાઈ પીને મજા કરો. પેલો એલા ભુવાની પાસે ગયો, એ કે પેલાનું ખબર પડી ને તને કેન્સર મટી ગયું, મંદિરે બેઠો છે, હવે તો સાચું ને? એક શબ્દ બોલ્યો નહીં. પછી મજાની વાત એ છે, એ ગામમાં એક બીજો ખળ માણસ હતો, એ સતત સત્સંગની ટીકા કરે અને દ્વેષી. એમાં એ ગામમાં સાંખ્યોગી બહેનો સત્સંગ કરાવવા આવે. એ બહેનો જયારે નીકળે ત્યારે ન બોલવાનું, બોલે તમે બધી રાંડું કે ઘર બાર મૂકીને હાલી નીકળ્યું છે તો સમાજમાં છોકરા વાંઢા રહી જાય છે, એવું ઘણું બધું બોલે. આ બહેનો બિચારા નીચું જોઈને ચાલ્યા જાય, ભજન કરે, સત્સંગ કરાવે. ઘોડા જેવી તબિયત હતી. શ્રીજી મહારાજે પેલાનું કેન્સર લઈને એને નાખ્યું, બ્લડ કેન્સર, અને અત્યારે પણ એ ખાટલે પડ્યો છે. અને પેલો હરિભગત એની પાસે ગયો અને એને કહ્યું તને કેમ ખબર છે કેન્સર કેમ થયું? તો મને ખબર છે, મેં તમારા સત્સંગીઓને બહેનોનો અપરાધ કર્યો છે, એ પાપે પેલાનું મટીને મારી પાસે આવ્યું છે. આ ગામ નામ ઠામ મારી પાસે એ જ છે, પણ મને એ લોકોએ કહ્યું તમે આ નામ ના બોલશો, ગામમાં થોડું મન દુઃખ થાય. પણ જુઓ તમે, એક સામાન્ય હરિભગત સંકલ્પ કરે ને આપણો શ્રીજી કેવી રીતે સિદ્ધ કરે છે. બીજી વાત, આ ભાર્ગવભાઈ બ્રહ્મભટ્ટ જે આપણે વટાલબોટ ટેમ્પલ કમિટીમાં છે, એમના જ્ઞાતિમાં મંદ બુદ્ધિનો એક છોકરો 20-25 વર્ષની ઉંમરનો, થોડા વખત પહેલા જ હવે મંદિરોમાં કચરા પોતા કરે ને વાળે ને સ્વામિનારાયણ એટલું બોલે ને મજા કરે, સંતો પ્રસાદ આપે ને ખાઈને ઘર ભેળો થાય.
એ એક દિવસ સાંજે બધું વાળી ચોળીને હરખું કરીને જાતો, ત્યાં જે મળે એને કે જય સ્વામિનારાયણ, કાલે હવે નહીં આવું. તો કે કેમ? તો કે મને શ્રીજી મહારાજે કીધું કાલ સવારે 9 વાગે તને ધામમાં તેડી જઈશ. બોલો કે જા જા, હાલતી થા, હાલતી થા. આનું કોણ માને મંદબુદ્ધિનું? ઘરે આવ્યો તેની બાને કે બા બા મને શ્રીજી મહારાજે દર્શન દીધા ને કાલ સવારે 9 વાગે મને તેડવા આવશે. તો કોઈ કીધું નથી ને, મેં તો બધાને કીધું મંદિરે. અરે તારી ભલી થાય, જાનું મનો રે, આવું બોલાય નહીં. ખરેખર છોકરો બીજે દિવસે મંદિરે ગયો નહીં, ત્યાં જ બેઠો. સવારે 9 થયા, એની મા રસોડામાંથી કામ કરતી કરી જોઈ રાખે, પીળ્યો આડોક નહીં. ભણમાળા 9:15 થયા, 9:30 થયા, 9:45 થયા, છોકરો એમને બેઠો. એની બા આવીને કે લે તું કહેતો હતો ને મને શ્રીજી મહારાજ તેડવા આવ્યા, તે તને બા શું ખબર પડે? હમણાં શ્રીજી વડતાલથી, મારે એ કેવું છે તમે મૂળ મુદ્દો, વડતાલથી હરિકૃષ્ણ મહારાજે મને દર્શન દીધા ને એમ કીધું કે આજે પૂનમ છે એટલે સેંકડો હરિભક્તો અમને ભાવ અર્પણ કરવા આવતા હોય એટલે મારે ત્યાં રહેવું પડશે, માટે વળતા સાંજે 4 વાગે તને તેડી જઈશ એમ કહી ગયા છે. એની બાકી હવે બેઠો રે, બોલતો નહીં, કોઈને કહેતો નહીં. પણ જેવા 4 વાગ્યા અને એ મંદ બુદ્ધિના છોકરાએ કીધું બા બા જો વડતાલથી હરિકૃષ્ણ મહારાજ આવ્યા છે, લે જય સ્વામિનારાયણ, હું જાઉં છું. ગયો. હરિકૃષ્ણ મહારાજ હોય કે ગોપીનાથજી મહારાજની પૂનમ ભરતા હોય, કેટલો શ્રીજી મહારાજના જે મૂર્તિઓ સ્થાપી છે, આજે એ બધા મંદિરોમાં દેખનારાને ને સાંભળનારાને સાક્ષાતપણે શ્રીજી મહારાજ હોંકારા કરે છે. એ સંપ્રદાય આજે પણ એ બળ ધરાવે છે. અને જોગી સ્વામીને આપણે જે રીતે ધામગમન થયું ભાઈ, કેવું અલૌકિક લાઈવ રેકોર્ડિંગ થયું હોય, દેહ છોડતા ને વિશ્વએ જાણ્યું હોય એવો આ પહેલો પ્રયોગ, પહેલો જ પ્રસંગ. કેવી રીતે સ્વામી વિદાય થયા, હજી ભણકારા ગુંજે છે. અને જે રીતે એમને 3 દિવસ રાખ્યા અને પછી એમને જે બેઠા હતા પલાઠી વાળીને ચિત્તામાં સુવડાવ્યા. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું, મુખ્યમંત્રીએ, કે બિયોન્ડ ધ સાયન્સ 3 દિવસ સુધી એક આ શરીર છોડી ગયેલા જોગી સ્વામીનું 5 ભૌતિક શરીર આ રીતે દિવ્ય રીતે બેઠું હોય. આ બિયોન્ડ ધ સાયન્સ, વિજ્ઞાનથી પરે છે ભાઈ. નાસ્તિકને પણ જોઈને પોતાના કલ્યાણની પ્રતીતિ આવે. એ સત્સંગ છે. આપણે એનો મહિમા સમજવો પડશે. આ આપણે પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી છે, અત્યારે હાજર નથી એટલે કહેવાય. ગઈ 10મીએ આપણે મેમનગર વિસ્તારમાં મનોહર બાપા, તે બેરા મૂંગા, થોડીક યુવાની અવસ્થાએ પછી થઈ ગયા. એટલે ભણેલા, એટલે વાંચે ખરા, બોલી શકે નહીં, સાંભળી શકે. એને કામનાથ મહાદેવમાં પછી આવી શક્તિ અશક્તિ ડિસેબલ થઈ ગયા એટલે ત્યાં કામનાથ મહાદેવમાં ચંદન ઘસે ને ફૂલ અર્ચા કરાવે ને એવું બધું કરી રાખે. કામનાથ મહાદેવે એને શ્રીજી મહારાજની ભક્તિ આપી, સત્સંગ ઓળખાયો, ગુરુકુળમાં આવતા થયા. જ્યારે આવે ત્યારે સારામાં સારું ફળ ફૂલ લાવે, ઠાકોરજીને અર્પણ કરે, વાંચીને કીર્તનો ગાય, જે એને લવા જંખા જેવી ભાષામાં હોય કીર્તન બોલતા હોય, માળા કરે, મૂર્તિ સામુ જોઈ રહે, વૃદ્ધ થઈ ગયા. આ 10મી એમના છોકરા પુરાણી સ્વામી પાસે આવ્યા કે સ્વામી, મારા બાપા મનહર બાપા એક તો બેરા મૂંગા થઈ ગયા હતા, પથારીએ છે, એની કેવી તકલીફ પડતી હોય, અમે કાંઈ બોલી શકીએ નહીં, સેવા શું કરીએ? શ્રીજી મહારાજને પ્રાર્થના કરો કે મહારાજ એમને તેડી જાય. પુરાણી સ્વામી કે એમાં શું, આવતીકાલે એકાદશી છે, મારો પ્રભુ શ્રીજી કાલે એને તેડી જશે. એ જ પ્રમાણે બીજે દિવસે 5:15 વાગ્યે એ મનોહર બાપાને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. કહે એમ થાય એવા સંતો આજે પણ સત્સંગમાં છે. જ્યાં જ્યાં આવા સંતો હોય એનો સરવાળો કરવો પડશે. બાદ બાકી ભાંગાકારમાં મારું તમારું સત્સંગનું કશું ભલું થવાનું નથી. આ દિવ્ય સત્સંગ મળ્યો છે, છતાંય જો આપણે આરતીમાં ન જવાય, સભામાં ન જવાય, ધૂન ભજનમાં ન બેસાય, ધ્યાન ભજન ન થાય, સરખી પૂજા પાઠ અર્ચના ન થાય, શાસ્ત્ર ચિંતન ન થાય, સંત સેવા ન થાય, શ્રીજીની સામે બેસાય નહીં, તો આપણે ઘણું ગુમાવ્યું. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે પછી તો રોવું પડશે. પેલા 3 યાત્રિકોની કથા છે ને, કે રણ જેવા પ્રદેશમાં રાત્રિના સમયે ચાલ્યા જતા હતા, તો એમાં એક ગેબી અવાજ આવ્યો કે તમે ત્યાં જ ઉભા રહેજો નહીતર માથું કપાઈ જશે. ભાઈના મારે ઉભા રહ્યા, પછી કહ્યું કે હવે નીચે વળીને જે હાથમાં આવે તમારા ખિસ્સામાં થેલીઓ ભરવા માંડો. હવે એ તો રણ જેવો પ્રદેશ,
હાથ નાખ્યો કાંકરા હોય, એક તો રેતીમાં ચાલવાનું, પાછા કાંકરા ભરીને ચાલવાનું, તો કેવી રીતે ચલાય? એટલે ભર્યા ન ભર્યા ને એવી તાગડધીની કરી અને પછી પેલા કે હવે ચાલવા માંડો. સૂર્યોદય થાય ત્યારે એમાંથી જે નીકળશે એનાથી સુખી પણ થશો, દુઃખી પણ થશો. આ લોકોએ લીધેલું, પણ એમાં થોડું જેણે નાખ્યું હતું એને પછી એ કાંટતા ગયા, વજન લાગતું હતું. એટલે સૂર્યોદય થયો અને જ્યાં જોયું એક જણા પાસે એક બે કાંકરા હતા, બીજા ફેંકી દીધા. એ કાંકરા જોયા ત્યારે લાખ લાખ રૂપિયાના કિંમતી રત્નો હતા. ત્યારે પેલા લોકોને રડવું આવ્યું. જેની પાસે હતા એને ખુશી પણ થઈ, દુઃખી પણ થયો. લીધા તો આટલા કેમ લીધા? એમ પછી મોત આવે ત્યારે આપણને એમ થાય કે આવો સત્સંગ મળ્યો તો, આવો શ્રીજી મળ્યો તો, ભજન કર્યું હોત, નામ લીધું હોત તો બીત ગઈ સો બાત ગઈ. એટલે આળસ આપણું બગાડે છે. એ અમૃતના સરોવરના કાંઠે મહિમા તો ગાય છે, પણ આળસમાં જાય છે, ભલભલાને જાય છે, ભલભલાને જાય છે આળસમાં. અને બીજું અજ્ઞાન છે એ સમયનું અજ્ઞાન છે. પેલો જે યાત્રિક હતો એને વસ્તુનું અજ્ઞાન નહોતું, એને ખબર જ હતી અમૃત સરોવર સામે છે, પણ એને સમયનું અજ્ઞાન હતું. એને એમ હતું કહો તો સમય, આપણે દેશી ભાષામાં કહે છે ને, લાહો લાહ પીડ્યો છે. આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યાં હે ભાઈ, અબ જીના હે બરસો. એટલે એને એમ થયું કે હું પીશ ને હવે ક્યાં સરોવર જવાનું છે. સમય જ છે, નિરાતે બેસે ફ્રેશ થઈને પછી એમ કે આપણે અમૃત પીશું. એમ આપણને પણ આ સત્સંગ મળ્યા પછી એમ છે કે હવે સત્સંગ ક્યાં જતો રહેવાનો છે, આપણે ક્યાં ભગવા ઉતારીને વિયા જવાના છે, આપણે ક્યાં સત્સંગમાંથી વિમુખ થવાના છે. આપણે તો પછી સત્સંગ જ કરવાનો, કરશું પણ એમાં આપણને ક્યારે મોત આવે છે એ ખબર પડતી નથી. એટલે વાત કહે છે ને કે એની ઘરવાળી પેલા એના પતિને કહે કે તમે સવાર સાંજ માળા કરો ને. તો કે પણ મારે બિઝનેસ કેવડો છે તને ખબર તો છે, આમાં માળા કરવાનો સમય અને એ બધું મારા પ્લાનમાં છે, ધીમે ધીમે થશે, બધું ગોઠવાતું જશે. થોડા દિવસ સાથે વળી પાછી એની ઘરવાળી કીધું ભાઈ તમે ધંધો કરો છો બરાબર છે, પણ થોડી 5-25 માળા સવાર સાંજ કરતા જાવ ને. તો કે હું કરીશ શૂન્યમાંથી સર્જન કર્યું, તને ખબર છે એમનેમ થાય જ ધંધો. કાંઈ હતું આપણી પાસે, એક સ્કૂટર હતું, એ સેકન્ડ હતું. અત્યારે કેવો સરસ બંગલો છે, 3 ગાડીઓ છે, આ બધી જાવ જલાલી છે, તે મારી દોડાદોડીથી છે. એટલે કે હું ક્યાં ના પાડું છું, પણ તમે સવાર સાંજ માળા કરશું, બધું મારો પ્લાનમાં છે. એમ કરતા વળી પાછું ત્રીજી વખત યાદી આપી કે તમે માળા કરતા જાઓ સવાર સાંજ. તો કે રોજ શું ચોંટી પડી છો, તને કીધું નહીં એકવાર કે મારા પ્લાનમાં છે? બાઈ ચૂપ થઈ ગઈ. 10-15 દિવસ થયા નહીં, પેલો ભડબાદર માણસ માંદો પડ્યો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે બધું બતાવી દીધું પેલી બેનને, એને પત્નીને, કે 3 ટાઈમ દવા આપજો. ભલે બપોર થયા, પેલો પડ્યો કે એ સાંભળ્યો, ઓલી દવા આપો, બપોરની લેવાની છે. તો હા આપું છું, મારા ખ્યાલમાં જ છે. 15-20 મિનિટ થઈ ગઈ પણ કઈ દવા આવી નહીં. એટલે ફરીથી કીધું તમે કીધું ને દવા આપો, બપોર થઈ ગઈ, ડોક્ટરે કહ્યું છે. તો કે તમે શાંતિ રાખો, મને ખ્યાલમાં છે, હું ભેળી જતી ને, ડોક્ટરે જે બધું બતાવ્યું મને જ સમજાવ્યું છે. સારું, અડધો કલાક બીજો નીકળી ગયો. પછી ખીજાણો કે ક્યારે દેવી છે દવા, હું મરી જાઉં પછી દવા શું કામની. અને પેલી પત્નીએ કહ્યું કે ભલા માણસ, હું એ જ કહું છું, તમે મરી જશો ને પછી માળા નહીં થાય, અત્યારે કરવા માંડો. આ માંદા પડે પ્લાનમાં હતું, વિખાઈ જાય પ્લાન. બધા પ્લાન પડ્યો રે, માટે માળા કરતા જાઓ, કરવાનું છે. આ તો સોમનાથનું મંદિર છે ને એની પાઠ છે. હવે તો એમણે આ બાંધી દીધો છે કિનારો, કારણ કે એવી રીતે લોકો ડૂબતા હતા એ જોયા જેવું છે. એમના ત્યાંના પૂજારીની બધા મળ્યા હતા, તે વાત કરતા કે અહીં એવી રેતી કે આ લોકો બેસે અને સૌંદર્ય માણે ને એવી ગુદગુદી થાય, એટલે ધીમે ધીમે રેતી સરકે અને પછી આગળ જતા એવું મોજું આવે, લઈને દરિયો જતો રહે. એમાં સમયની રેતી આપણને કેમ સરકે છે ખબર પડતી નથી ને આપણને છેતરે છે. અરે થોડા વખત પહેલા વડોદરાથી 2 જણા મને મળવા આવ્યા, એક હરિભગત ને એક એનો સંબંધ. હરિભગતનો આગ્રહ એવો કે અમારા સંબંધી થોડો હવે ભજન કરતો થાય, થોડી સીડીમાં રસ લેતો થયો છે, સાંભળે છે, તો તમે એને કંઠી પહેરાવો, સત્સંગી કરાવો, માળા પૂજા જે હોય તો થોડુંક કરતો થાય. આપણો આગ્રહ તો એમ થોડો કઈ ગળું પકડી લેવાય, સમજાવે કે ભાઈ તમને આગ્રહ છે ને તમને સારું લાગતું, બધું સારું છે સ્વામીજી, પણ છે ને જો દીકરા દીકરી વરી પરણી ગયા છે. હવે 2 વર્ષની મારી ગવર્મેન્ટની જોબ છે, નોકરી છે, એ પૂરી થાય ને બસ પછી હરિભજન જ કરવું છે. મને એવું છે જ્યાં મન લાગે ને ત્યાં પછી હું સ્થિર થઈ જાઉં, એટલે પછી નોકરી સરખી ન થાય, એટલે મને પછી નિરાંતે કરવાની મજા આવશે. સારું ગયા
ત્રીજે દિવસે આ બનેલી વાત છે. ત્રીજે દિવસે પેલા હરિભગતનો મને ફોન આવ્યો સવારે 9 વાગે. મને કે સ્વામી, મેં કીધું બોલો. ગજબ થઈ ગયો. મેં કીધું શું થયું? પેલા હરિભાઈ એક સંબંધીને લઈને આવ્યો હતો ને, તો હા, આજ રાત્રે 11:30 વાગે એને એટેક આવ્યો, મૃત્યુ થઈ ગયું. હવે ક્યારે બધા વ્યવહાર પૂરા થાય ને ક્યારે હરિભજન થાય એ કે આપણા હાથમાં થોડી છે. કવિરાજ મળવા ગયો તો સમ્રાટને, એક રાજાને, તો કીધું છે કોઈ કે હજી પોઢ્યા છે. કવિરાજ બેઠા. કવિરાજ તો મગજના ફાડિયા જ હોય. થોડી વાર થઈ કીધું રાજવીને મળવું છે, તો કે હજી પોઢ્યા છે. ત્રીજી વાર ખબર કરી તો કે રાજવી પોઢ્યા છે. એક છંદ લખીને કવિરાજ પેલાને પકડાવીને જતા રહ્યા કે ઉઠે ત્યારે આપજો. અને એને છંદમાં લખ્યું, પેટ મેં પોઢ્યો, પોઢ્યો મહી પર, પાલન એમે પોઢી બાલ કહાયો. શું ક્યારેક ક્યારેક કોઈ કવિઓ જે લખતા હોય છે, મારો એમ લાગે ક્યાંથી અવકાશમાંથી ઉતારે છે. પેટ મેં પોઢ્યો, પોઢ્યો મહી પર, પાલન એમે પોઢી બાલ કહાયો. આઈ જગ તરુણ આઈ, તે સંસાર સેજ મેં પોઢત પોઢત ભોગ બઢાયો. પણ ક્ષીર સમુદ્ર કો પોઢન હાર, બ્રહ્મ કબુ ચિત્ત તે નહીં ધાર્યો. તો પોઢત પોઢત હી અબ તેરો ચિતા મેં પોઢન કો દિનાયો. અદભુત કિંમતીઓ છે. આમ આપણને છેતરાય છે. પણ આ આળસ એને ભગાડનારું એક જ તત્વ છે. એ સમજાય તો જ ભાગે. મોતને જો સમજે ને તો જ ભાગે. એટલે શ્રીજી મહારાજ અંત્યના 30મા વચનામૃતમાં કહ્યું કે આ ઘડીને આ પળમાં મરી જવું છે. તો એમ માને કે આપણે બધું હજી તો ઘરડા થશું, હાથમાં લાકડીઓ આવશે, બે સેવકો પગ દબાવતા હશે, અને પછી ઝૂલે ઝૂલતા હશું, પછી માળા જ કરશું, તો એ આપણું ધાર્યું ન થાય. આ ઘડીને આ પળમાં મરવું છે. એ પુરુષોત્તમ નારાયણ પોતે આપણને અનુસંધાન આપે છે. એવી રીતે ચિંતવે. તો પેલા એકનાથની કથા છે ને, એક જણા આવીને એને પૂછ્યું, બાપજી ભજન કેમ થાય? ભગવાનનું ભજન અખંડ થાય ને શાંતિ રહેવાય ને પાપ છૂટી જાય ને એવું બધું કેમ થાય? તો કરવા માંડો થાય તો કે અમારા સંસારની જવાબદારી કેટલી, વ્યવહાર કેટલો, એમાં કરવું હોય પણ થતું નથી. સંત એકદાસજીએ કીધું કે તારે કેટલીક જવાબદારી છે? તો કે બહુ જ જવાબદારી છે. આ છે, ઓફિસની છે, આવી છે, તેવી છે, સામાજિક કાર્યો છે. ઠીક, પણ તારા હાથની મેં અચાનક રેખા જોઈને હવે તારું આયુષ્ય આ રવિવારેથી આવતા રવિવાર સુધી છે. સોમવારનો સૂરજ તું ભાળવા નથી. જે જવાબદારી પૂરી કરી લઈ. પેલો તો ઊભો થઈ ગયો કે શું વાત કરો છો મહારાજ? તો હા, અને સંતના વચનમાં વિશ્વાસ. ઘર ભેગો થયો, જે વાઇન્ડ અપ કરવું તે તો બધું કરીને હાથમાં માળા લઈને હરે કૃષ્ણ, રાતને દિવસ હરે કૃષ્ણ, ખાવું પીવું ઊંઘ બધું જાય, જપા જપી ભજનમાં લાગી ગયો. રવિવાર નીકળી ગયો, સોમવારનો સૂરજ થયો તો એ તો બેઠો જ તો. અને એકનાથજી પાસે આવી કે મહારાજ તમે ખોટું બોલતો. ખોટું નથી બોલ્યો, તે તારા પ્રશ્નનો જવાબ છે. તું કહેતો હતો ને ભજન કેમ થાય, મોત ભાળી ગયો થતું હતું ને. એ મૃત્યુને સામે રાખે ત્યારે જ પરીક્ષિત નીકળ્યા. જ્યાં સુધી મોત ના આવ્યું ત્યાં સુધી નીકળાતું નથી. એટલે મોતને સામે રાખે. જે છોકરો વિદ્યાર્થી એમ માને કે હજી તો 6 મહિના પરીક્ષાને છે, એ નિષ્ફળ જાય. પણ જે એમ માને કે 6 મહિના જ રહ્યા છે, એ સારા માર્ક છે, પાસ થાય. માટે આળસ સમયનું અજ્ઞાન, વસ્તુનું અજ્ઞાન. અને આળસ કદાચ કોઈ ટાળે તો બીજો શત્રુ ઊભો જ છે સામે, અને એ છે પ્રમાદ. આળસ અને પ્રમાદ જુદા છે. એ તો તમે બધા વિદ્વાનો છો, બધાને ખબર હોય. મારા કરતા શાસ્ત્રમાં વધારે જાણો છો. પ્રમાદો ભાઈ મૃત્યુ, એ પ્રમાદ ઊભો જ છે. આળસ એટલે કંઈ કરવું જ નહીં. સાહેબે સ્કૂલમાં વિદ્યાર્થી નાના નાના બાળકો હતા, એમને કીધું કે જે હોમવર્ક ન કરી આવ્યા હોય એ હાથ ઊંચો કરો. બધાએ હાથ ઊંચો કર્યો, કોઈ કરીને લાય જ નથી. પણ એક છોકરાએ ન કર્યો. એટલે શિક્ષકને ખુશી થઈ ગઈ. આટલા ક્લાસમાં એક જણાએ હોમવર્ક કર્યું, એની પીઠ થાબડી, બેટા તે હોમવર્ક કર્યું ને, મને આનંદ થયો. તો કે મેં કર્યું નથી. તો હાથ કેમ ઊંચો ન કર્યો? તો આળસ થઈ. આળસ ઉપર નિબંધ લખવાનું આપ્યું સાહેબે, સપ્લિમેન્ટરી આપી 4 ફૂલ સ્કેપ. બધાએ આળસ ઉપર લખ્યું. એક છોકરાએ આખું કોરું મૂકીને છેલ્લે લખ્યું, આને આળસ કહેવાય સાહેબ. આ વ્યાખ્યા ગમે એમ પુસ્તકો વાંચીએ તો ન મળે, એવું સમજાવી દે. બોલો, કઈ કરવું જ નહીં. કુંભકર્ણ છે આળસનું પ્રતીક છે, અને રાવણ છે એ પ્રમાદનું પ્રતીક છે. પ્રમાદ શું? ન કરવાનું કરાવે, કરવાનું ચૂકાવી દે, એનું નામ પ્રમાદ. અને પ્રમાદમાં જ આખી દુનિયા ગોથા ખાય છે.
આપણે પણ જે કાંઈક ચૂકી જતા હશું એ પ્રમાદમાં જ ચૂકી જાય છે. કરવાનું નથી કરતા બીજું કરીએ છીએ. જો આપણે મનમાં લિસ્ટ વિચારીએ તો આપણે આખી જિંદગીમાં કરવાનું કેટલું કરીએ છીએ, નથી કરવાનું એ કેટલું કરીએ છીએ. મુંબઈમાં, મહારાષ્ટ્ર રાજ્યમાં 2-3 વર્ષ પહેલા સાવ ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો, કોઈ સગવડતા નહીં, કોઈ આર્થિક સગવડતા નહીં, કોઈ ટ્યુશન ક્લાસીસ નહીં, છતાં એ ઝૂંપડપટ્ટીનો સાવ ગરીબ ચીથરે હાલ પોતાની સ્વપ્રતિભાથી, બુદ્ધિબળથી એસએસસી બોર્ડમાં 1 નંબરે મહારાષ્ટ્ર રાજ્યમાં આવ્યો. અને એ તો છવાઈ ગયો ન્યૂઝમાં. ઘણા શ્રીમંતો એને દત્તક લઈ લીધો, એને સરસ રૂમ આપી, સગવડતાઓ આપી, સ્કોલરશીપ આપી, વાપરવા પૈસા આપ્યા, સરસ મજાનું ટ્યુશનમાં જવા બાઇક આપ્યું, બધી સગવડતાઓ આપી. કલ્પનાતીત વાત છે ને, એ 12માં નાપાસ થયો. કેમ? હા, બધામાં પછી બાઇક હોય એટલે હાલો ઘડી, અત્યારે વર્લ્ડ કપ રમાય છે તો જરા નજર કરતો જાઓ, ઘડી કામ છે જેડે મિત્રો સાથે ફરી આવું, આનું બાઇક જઈને બીજા કે અમને શેર કરાવો તો એને જરી સફર કરાવે, આ ખાઉં તે ખાઉં, પૈસાની કોઈ કમી નહોતી રહેવા દીધી શ્રીમંતોએ. અને નિષ્ફળ ગયો. કેમ? કરવાનું હતું ના કર્યું અને ન કરવાનું કર્યું. સચિન તેંડુલકરની વાહ થાય છે, પણ એને એનું ફોકસ છોડ્યું નહીં. નહીતર એને ભોગ વિલાસ, કેટલી બૈરાઓના લફરા, કેટલું મેચ ફિક્સિંગ, આ તે બધું કરી શકે, પણ એને ક્યાંય હટવા ન દીધો. આ 24 વર્ષ એ રમ્યો, પણ છતાં ક્યાંય મેચ ફિક્સિંગમાં એનું નામ નથી. ક્યારે સ્લેજિંગમાં એ માણસે માઇન્ડ ગુમાવ્યું નથી. કોઈ પણ અમ્પાયરની સાથે એ લડ્યો ઝઘડ્યો નથી. એનું એક જ ફોકસિંગ છે કે મારે ક્રિકેટ, એ જ મારું જીવન, એ જ મારું લક્ષ્ય, એ જ લક્ષ્ય. કોઈ સ્ત્રીઓ સાથે, અભિનેત્રીઓ સાથે ક્યાંય એનો તમે પોઝ ન પાડો, ત્યારે એ ક્રિકેટનો ભગવાન એવું સંબોધન વાપરે છે. અને એટલી હદ સુધી સફળ થયો. આ દુનિયામાં અનેક બાળકો પ્રતિભાવંત આવે છે, પરંતુ પ્રમાદને લીધે જ નષ્ટ થઈ જાય છે. એ બીજો યાત્રી છે. અમૃતના સરોવરને કાંઠે બેઠો હતો, પણ મીઠા મધુરા ફળ જોયા, કરવાનું હતું છોડ્યું, ન કરવાનું કરાવ્યું. એ કોણે કરાવ્યું? પ્રમાદે કરાવ્યું. ને આપણે આ સત્સંગના સરોવરના કાંઠે બેઠા છીએ, એને કાંઠે ઉગેલા મીઠા મધુરા ફળ, સ્ત્રી, ધન, માન, મિલકત, પદ, પ્રતિષ્ઠા, મોટાઈ, કીર્તિ, યશ, મહંતાઈ, ખુરશી, જે તે બધું જે ગણો એ બધા મીઠા મીઠા ફળ છે. અને એમાં એવી લાલચ લાગી જાય છે, જે કરવા આવ્યા છે એ રહી જાય છે, નથી કરવાનું એ જ રાત દિવસ થયા કરે છે. બોલો, એ જાણે આના માટે જન્મ ધર્યો હોય એવું થઈ ગયું છે. એ કોણ લક્ષ્ય ચૂકાવે છે? આના માટે તો જન્મ ધીરો જ નહોતો. સાધુ થયા હોય ત્યારે એવું નક્કી કર્યું જ ન હોય કે મારે આ બધું જ જોઈએ છે. છતાં લક્ષ્ય કોણે ચૂકાવી દીધું? અપ્રમાદે ચૂકાવ્યું. અને આખે જિંદગી બસ એ જ પ્રવૃત્તિ, એની જ કથા, એનું જ મનન, એનું જ ચિંતન, જાણે એ જ દેવ, એ જ ઈષ્ટ ઉપાસના. મોક્ષનો આખો સંકલ્પ જતો રહ્યો. અમૃતનું સરોવર હાથ ના લાગે જિંદગીભર. આ બધા મીઠા ફળ એકવાર, અને આ બધું એવું છે ને, એકવાર ચાખી જાય પછી એવું કે તમને જંગલમાં ભૂલા પાડી દે. નીકળવું હોય તો પછી અમૃતનું સરોવર હાથ ના આવે. મથે તોય કે બધી વાત સાચી છે, સમજાય છે, પણ જડતું નથી, રસ્તો જડતો નથી. એ પ્રમાદ કરે છે. સૌભરી ઋષિ યમુનાના ધરામાં 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. માણસ કઈ અકલ વગરનો નહીં જ હોય. અને કેટલી પ્રતિભા, ધારે તેમ કરી શકે. દેવતાઓ ધ્રુજી જાય એવો તપસ્વી મોટો માણસ થઈ ગયો, સિદ્ધ વચન સિદ્ધ પુરુષ થઈ ગયો. 60,000 વર્ષ કાઢી નાખ્યા. આપણે તો 6 કલાક ટાઈટમાં ન રહી શકીએ કોઈ જળમાં. ગંગાજીમાં ડૂબકી મારી 10 મિનિટમાં બહાર ભલું કરે ગંગાજી. એટલે જમનાના ધારામાં 60,000 વર્ષો સુધી દેવતાઓ ઋષિઓ ફફડી જાય એવું તપ. પણ એક સાગર કિનારે મીઠું ફળ, એ માછલાઓનો વિહાર જોયો, જો પ્રમાદે ફેંક્યો. લક્ષ્ય કેવું હતું? ડગ્યો નહીં હોય ને માણસ, 60,000 વર્ષ સુધી ડગ્યો નહીં હોય ને, છતાં સેજ ગાફલ થયો દ્રષ્ટિ જોવામાંથી, પ્રમાદે પકડી લીધો. અને ઈચ્છા થઈ ગઈ કે મારે સંસાર કરવો છે. અને એ ઓછું વધતું કેટલું? માનધાતાની 50 કન્યાનો વર્યા. 20,000નું તપ રૂપ માટે ફેંકી દીધું. 20,000નું તપ 50ને માટે બંગલા કરવા માટે આખી સૌભરી સોસાયટીના નિર્માણમાં વાપરી નાખ્યું. કઈ 50 બંગલા આખી સોસાયટી થઈ ગઈ. નામ જ મેરી દીધું, સૌભરી સોસાયટી. નારદજીને ન્યૂઝ લેવું હોય તો ઠીક પડે.
અને પછી બંગલા કર્યા, બધું કર્યું. 20,000નું તપ, 50 રૂપે જે તપસ્વી એક વચન જળનું અંજલિ મૂકે અને 50 રૂપ ધારણ કરી શકે એવો તપસ્વી, પણ સંધ્યાને ગાયત્રી ભૂલી ગયો. ભાગવતમાં વચન છે ને, શું કરાય શું ન કરાય ભાન ના આવ્યું. એક પ્રમાદે પછાડ્યો, લક્ષ્ય ક્યાંય જતું રહ્યું, સાવ શૂન્ય થઈ ગયો માણસ. એટલા બહોળા સંસારમાં આ ફસાઈ ગયો. અરે એનાથી મીઠી મધુરી વાત, સુંદ અને ઉપસુંદ બને જોડિયા દાનવો હતા. કદાચ કથા તમારી જાણીતી છે, પણ જેટલી વિચારીએ ને એટલી આપણને આમ ધ્રુજાવે. બળિયા હતા બ્રહ્માજી ઉપર 2 જણા, અને એટલા બેયને હેત પ્રીત, નવજાત બાળક પ્રત્યે માતાને વાત્સલ્ય હોય એવું વાત્સલ્ય 2 ભાઈઓને એકબીજા ઉપર હતું. એટલા પ્રેમ એકબીજાને, જુદા ન પડે, મન વિચારથી એક ક્યાં, સાથે તપ કરે છે. ભયંકર તપ કાઢ્યું. બ્રહ્માજી આવ્યા, માગો શું જોઈએ છે? કહ્યું મહારાજ અમર કરી દો, મૃત્યુ જ ન થાય. બ્રહ્માજી 3 ડગલા પાછા હટી ગયા, એટલે મારું મોત થાય છે, મારી જોડીમાં નથી, તને આપું ક્યાંથી? બીજું કંઈક માગો, મહેરબાની કરી મારા ખાતર બીજું માગી લ્યો. ત્યારે કહ્યું મહારાજ અમર નહીં થાય એવું નહીં આપી શકો? તો ના, સારું એવું આપો, મોત થાય પણ અમારું 2 ભાઈનું એકબીજાને હાથે થાય. હવે એ 2 ભાઈને કેટલી ખાતરી છે, કારણ કે એટલું પ્રેમ હતું કે એમાં કોઈ વિખવાદનો છાંટો જ નથી. એટલે એ ત્યારે વરદાન માગ્યું છે ને, આટલા વર્ષોની તપશ્ચર્યા પછી, મોત થાય પણ મારું આને હાથે, મારા ભાઈનું મારા હાથે, મારું એના હાથે. બ્રહ્માજી કે તથાસ્તુ. અને પછી જે ભાઈ વિફર્યા, ત્રિલોકીમાં ધમરો લે, દેવતા ઊભી પૂછડીએ ભાગે, હાહાકાર મચાવે, ત્રાસ ગુજારે, મરવાનું તો નામ નથી. અસ્ત્ર શસ્ત્રોને ચાવી જાય, વજ્ર જેવા શસ્ત્રને દાંતમાં પકડી લે, હા 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 કરીને ઇન્દ્ર પાછળ દોડે. દેવતા ઊભી પૂછડીએ ભાગે. એમાં નારદજી ભટકાઈ ગયા. નારાયણ નારાયણ નારાયણ, દેવતાઓ આટલા બધા વ્યગ્ર વ્યથિત ચિંતિત કેમ દેખાવો છો? બધા દેવતાઓ પગમાં પડી ગયા, મહારાજ આ ભાગદોડમાં તમે મળતા નહોતા, તમને જ પૂછવું તું, તમારી પાસે જ બધા ઈશ્વરના સમાધાન હોય, મા બાપ તમે બતાવો, આ સુંદ ઉપસુંદ ને મારવા કે? નારાયણ નારાયણ, એ મરશે નહીં. કેમ લ્યા? બ્રહ્માજીએ વરદાન આપ્યું છે તો નહીં મરે? મરે મરે, પણ એને 2 છે ને એકબીજાના હાથે મરે એવું વરદાન માંગ્યું છે. અને 2 એટલા બધા એકબીજાના હેતમાં છે કે આવું હેત જોડવું ગોતવું સંસારમાં દુર્લભ છે. હે ઇન્દ્રદેવ પગમાં પડી ગયા, દેવર્ષિ કંઈક કરો, આના માટે શું કરું? નારાયણ નારાયણ, આટલો બધો બુદ્ધિવાન થઈને તું મને પૂછે છે? લોખંડ લોહાનું હથિયાર પણ શસ્ત્ર કહેવાય. હા, વજ્ર જેમ શસ્ત્ર છે એ શસ્ત્ર કહેવાય. શરીર પણ એક શસ્ત્ર છે, બુદ્ધિ પણ એક શસ્ત્ર છે, વાણી પણ શસ્ત્ર છે, રૂપ પણ શસ્ત્ર છે. નારાયણ નારાયણ નારાયણ, આટલું કઈ નારદજી નીકળી ગયા. ઇન્દ્ર વિચારમાં પકડી લીધું કે આમાંથી જ કંઈક પકડવાનું છે, અને એમણે તિલોત્તમાને હાજર કર્યા. આવો જાઓ, સુંદ ઉપસુંદનું કામ પૂરું કરો, જેવી આજ્ઞા માલી. અને તિલોત્તમા આવી, સુંદ ઉપસુંદ વિહાર કરે છે બગીચામાં, ને એમાં નવયૌવના સુંદરીને જોઈ. જો પ્રમાદ ક્યાં કરે, સામે અમૃતનું નહીતર છે હોય ને, અમર પદ છે સામે, કોઈ ગગો 14 લોકમાં અડી શકે નહીં એવું બ્રહ્માજી ઠપકારીને ગયા હતા. અને 2ને ખ્યાલ હતો, પણ સેજ ગાફલાય, અને એમાં મીઠું ફળ કાંઠે ભાળી જાય પછી શું દશા થાય. એને તિલોત્તમાને જોઈ 2 દોડ્યા, એક જણા ડાબો બીજા જમણો હાથ પકડ્યો, અને એમ થયું કે આને હું વરું, બોલો કે હું આને વરું. મૂકી દો મોટા ભાઈ, પેલા મેં મારી દ્રષ્ટિ પડી, તો કે નાનકા મૂકી દે, મોટાને આદર આપ. પેલા મારી નજર પડી, તો કે મોટા ભાઈ પેલા મેં હાથ પકડ્યો એટલે હવે મારી કહેવાય. અરે જાજા, મેં પેલા હાથ પકડ્યો. પેલા બોલી થઈ, પછી ઉગ્ર થયા, પછી લીધા હથિયાર, થયું ભયંકર યુદ્ધ. ઉપરથી ઇન્દ્ર દેવતા બધા જોવે જામી. નારદજી હાજર થઈ ગયા, લાગીને જો આ શસ્ત્ર બહુ કામ આવે. 2 જણા એવી રીતે ઘા કર્યો, એક સાથે 2ના માથા વઢાયા. ઉપસુંદ સુંદ અને ઉપસુંદ મોતને ભેટ્યા.
તિલોત્તમા પાછી સ્વર્ગ ભેળી થઈ ગઈ, અમૃતનું સરોવર પીડ્યું. આ સત્સંગમાં આપણે પણ આવું થાય છે કે આ ન કરવાના ધંધા થઈ જાય છે અને અમૃતનું સરોવર પીડ્યું રહે છે ભાઈ, કે હવે એમાં ચોખ્ખું કેટલું કહેવાય, પણ હવે આવું બધું થાય છે. આવી કથાઓથી મહાભારત, રામાયણ, પુરાણ, ભાગવતો, શાસ્ત્રો, 18 પુરાણો ભર્યા પડ્યા છે. એટલે કોઈ બહુ સરસ કીધું છે, ઇતિહાસમાંથી માણસ એટલું શીખ્યો છે કે ઇતિહાસમાંથી કાંઈ શીખ્યો નથી, કાંઈ શીખ્યો જ નથી. આ શીખતા જ નથી, વાંચે, સાંભળે, ભણે, પણ એમાંથી કાંઈ શીખે નહીં. આ બધી કથાઓ આપણે ખબર જ હોય તોય નથી શીખી શકાતું. એમ શીખી શકાતું દુનિયા શાંત થઈ જાય. સિંહ ગરડો થયો પછી શિકાર માટે હરીફરી ન શકે, મારી શકે, નોરમાં તાકાત ખરી ને. ઘરડો હોય પણ તાકાતવાળો હોય. આપણે ઘણા બુઢિયા હોય, સાચા ખોરાકવાળા હોય તો લઠ્ઠા બહુ હોય. એમ સિંહ હતો તો સિંહ જ, પણ એનાથી દોડવું, ફરવું, શિકાર ગોતવા એ હવે મારું કામ. એક શિયાળને રાખ્યું સર્વિસમાં, સિરિયસ તો વગર પગારે ને, કે માલીને પૂછવાનું હોય કેટલો પગાર આપ્યો, ખાવાનું દઈશ પછી તારું શું બીજું જોઈએ, તો બહુ થઈ ગયું. તો શિયાળ કે પણ મારી આરે કોઈક મદદમાં જોઈને હું એકલું ક્યાં જંગલમાં આટા ઠોકવું. એક ગધેડો મળી ગયો. હવે ગધેડાનો ખોરાક નથી, એ કહું તને ખાવાનું દઈ, પણ હવે માલિકને આગળ શું કેવું, નહીતર એનો ખોરાક થઈ જાય. સર્વિસ માર્યો ગધેડો. એટલે ગધેડો આમ દૂર ફરે, રખડવાની ટેવ. એ ક્યાંય શિકાર ભાળી જાય તો એ હોંચી કરે, એટલે પછી શિયાળ બધું નિદર્શન કરે, બરાબર છે, મારી શકાય, ખવાય ન ખવાય. એ દોડીને આવીને પછી માલિકને કહે અને પછી એનો શિકાર થાય. એવી રીતે એક શિકાર કર્યો, પહેલો શિકાર. કથા નાનકડી પણ જો બોધ બહુ મોટો. શિકાર કર્યો, પાડી દીધો એક જંગલી પાડો. પછી સિંહે કીધું શિયાળને, હરખા ભાગ કરો, ભાગ પાડી દો. એટલે ઓલે એકદમ સરસ 3 સરખા ભાગ પાડ્યા. 3 જણા હતા ને, એક ગધેડો, એક શિયાળ ને એક સિંહ. 3 સરખા ભાગ પાડ્યા, વ્યાજબી હતું. 3 ભાગ સરખા જોયા એટલે સિંહની ભરકુટી ફરી. પેલા તમારી યારે ગધેડે ને યારે શિયાળની યારે મને ગણેશ, હું તમારી જેવો છું, આવું તને ભાન છે? એક જ મારો પંજો શિયાળનો કોળિયો કરી નાખ્યો. ગધેડાને કીધું હાલ બધું ભેળું કરીને તું હરખા ભાગ પાડ. એટલે ગધેડા છે ને એક મોટો ઢગલો કર્યો અને એક નાનકડું કાન જેવું, પૂંછડી જેવું એક બાજુ મૂક્યું. એટલે સિંહ કે બરાબર ભાગ પાડ્યા છો, એકદમ બરાબર. હે ગધેડા, તું આવા ભાગ પાડતા શીખ્યો ક્યાંથી? તો કે શિયાળ પાસેથી. શિયાળ પાસેથી હું શીખ્યો. મર્મ એ છે કે બીજાના અનુભવમાંથી ગધેડા પણ શીખી જાય છે, પણ માણસ શીખતો નથી. બીજાના અનુભવમાંથી શીખે ઉત્તમ, પોતાના અનુભવમાંથી શીખે મધ્યમ, અને પોતાના અનુભવમાંથી પણ ન શીખે અધમ. આપણને થોડું સ્પષ્ટ થાય એટલા માટે આ વાત કરું છું. આસારામ બાપુ ત્યાં જેલમાં છે, એમનો દીકરો પણ જેલમાં છે. બહુ મોટું કામ થઈ ગયું. સ્ત્રી લંપટતાની હદ કહેવાય, ધાર્મિક જગતને મોટો બટ્ટો કહેવાય. શીખવાનું તેમાંથી ઘણું છે. એ માણસ કાંઈ અજ્ઞાની નથી, શાસ્ત્રવેત્તા છે, બધું જાણે છે, છતાંય જો પ્રમાદ શું કરાવે છે, શું થઈ શકે. અને એક શીખવાની વાત તો એ છે, આજે ઘણા પોલીસ અફસરો પણ જેલમાં છે. ભલે એનું બીજી રીતે હું વિવરણ અત્યારે નહીં કરું, પણ છે જેલમાં. કાંઈક ફેક કાઉન્ટર થયા, જે તે હોય પ્રકારે. પણ આ બાપુના, આશ્રમ બાપુના અંતે બધી જે ઘટનાઓ એમાંથી આ જો લુગડાની ગાંઠ વળે ને, એમ ગાંઠ વાળવા જેવી એક બાબત તો ખરી કે કરેલા કોઈને છોડતા નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ, પાઘડીનો વળ છેડે નીકળે જ. પાપ પોકાર્યા વગર રહે જ નહીં. ખોટું આવે ને બહાર આવે જ, પોતાને ભોગવવું જ પડે. એ જો સમજાય તો પાપ છૂટે, કારણ એમાં કોઈ ભાગીદાર નહીં થાય, આપણે જ ભોગવવું પડે. અને ભાઈ કદાચ આ બાપ દીકરા બેને બીજા નાના તેને બધા આજીવન જેલની સજા થાય તોય એ કઈ પર્યાપ્ત નથી. એ પેલું દ્રષ્ટાંત આપે છે ને આપણે જૂના સંતો. એક જણા પેટમાં દુખતું હતું, વૈદ પાસે ગયો. વૈદ એને જ્યાં પેટ દુખતું હોય ને ત્યાં ડામ આપે. ડામ એટલે લોખંડના સળિયા લાલ ચોળ કરે
અને પછી એ જગ્યાએ એને ડામ આપે અમુક જગ્યાએ. પણ ડામ આપે, લોખંડના સળિયા ચૂલામાં મૂકે, લાલચોળ કરે, અને જ્યાં જ્યાં ડામ દેવાનો હોય ને ત્યાં એક હાથીકું લઈ અને રાખના નિશાન કરે. ઓલો તમે પેટ ખુલ્લું કરીને હોઈ ગયેલો અને હળિયા ભાળી ગયેલો ને, ઓલો આંખો મીચી ગયેલો, ઘણા ઇન્જેક્શનથી બહુ ડર, ડોક્ટર આમ કરે ત્યાં થઈ જાય, ઓલી સિરીંજ ખેંચે થઈ જાય, હળિયો જોઈને મારો આંખો જ મીચી ગયો. એમાં રાખમાં હાથીકું બોળીને વૈદ નિશાન કરવા માટે આમ અડ્યો તો ખરા, તો કે ધીરો રે, રામ તો ચૂલામાં છે, આ તો રાખના ડામ છે, હજી જે આવવાનું છે એ તો બાકી છે. ભાઈ કેવા કેવા ઘોર પાપ થાય છે, કેવું થાય છે. શ્રીજી મહારાજે કેવું સરસ પ્રથમનો 21મો અંત્યના 14માં કેવું સમજાયું કે આ સ્ત્રીનું સુખ તો બધા અત્યંત દુર્લભ માને છે, પણ જેટલી કૂતરીઓ, જેટલી મિલનરીઓ, જેટલી વાંદરીઓ જે યોનિમાં ગયો ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓને એને ભોગવી છે. અને જેટલી સ્ત્રીઓ છે ને અનેક પતિ કર્યા છે, બધાને પોતાના પતિ કર્યા છે. આ પુરુષના દેહ ધરીને આ જીવે અનેકને બધાને પતિ કર્યા છે, એ સ્ત્રીઓ ભોગવી છે, અને પુરુષ દેહ કરતા વધારે ભોગવી છે. અને એમાં તો કોઈ દેવતાનું યજન કરવાની જરૂર નથી, માંડવા નાખવા પડે નહીં, કાંઈ આજીવિકાના કોઈ પ્રશ્નો નહીં, કાંઈ નહીં. દેવતાઓ થઈને દેવલોકને અપ્સરાઓના સુખ ભોગવ્યા છે, છતાંય મહા દુર્લભ માની શ્રીજી મહારાજ કે એની પાછળ આ જીવ પડ્યો છે. કેવું ભલાથી પછી પોતાનો એક અનુભવ જોયો, એ બતાવ્યો કે શિવ મંદિરમાં કાયસ થઈને સૂતો આવતો, ત્યારે હું ત્યાં સૂતો નાનો હતો ઘનશ્યામ, કે ત્યારે ગાલ વજાડીને કહેતો કે હે શિવ, જો રાજી થયા હોય ને તો મને ગધેડાનો જન્મ આપજો, કારણ કે લાજ શરમ મૂકીને વિષય ભોગે. આવી પાપરૂપ વાસના કે જીવના હૃદયમાં થાય છે. એટલે ભગવાન મળ્યા હોય, ભગવાનનું સુખ સર્વાધિક હોવા છતાં પણ જીવ એને પકડી શકતો નથી, પામતો નથી. જેવું સ્ત્રી એવું જ પૈસો, એની લાલચ મોટી. ખબર નહીં હવે એ રૂપિયો જેમ દડે, ન ચંદ્રની આસપાસ ન સૂર્યની આસપાસ, પૃથ્વી ફરે છે કેવળ રૂપિયાની આસપાસ, એની આસપાસ ફરે છે. બધાને મીઠો લાગે, બહુ તપસ્વી હોય તો એ ગાંઠે બાંધી દે. જબરો રૂપિયાનું કોણ જાણે શું છે. ગુણાતીતાનંદ સાહેબ કે રૂપિયાનું તો મનુષ્ય દેહમાં છે, બાકી પશુ પક્ષી કોઈના દેહમાં આ રૂપિયાનું દ્રવ્યનું તો લાલચ છે નહીં. પુતળીબાઈ રામાનંદ સ્વામીના શિષ્યા, અને કેવો સદગુરુ ભગવાન, કેટલું મહાત્મ્ય હશે, અને રામાનંદ સ્વામીનો કેટલો પુતળી ઉપર ભાવ હશે અને કેટલું હેત હશે. ત્યારે એને સોનાની 2 લગડીઓ એમને સાચવો આપી કે સાચવો, દાનમાં આવી છે, પછી આપજો, સદાવ્રતમાં કામ લાગશે. એ પુતળીબાઈ સોનું ભાળી ગયા. બોલો. અને મારે જયારે રામાનંદ સ્વામી માગી ત્યારે કહ્યું, એ તો મેં તમને આપી દીધી છે, કથા જાણીતી છે. રોવ રોવ નરકમાં પડી. એ તો સારું થયું કે શ્રીજી મહારાજ ત્યાં આવ્યા અને ગોવર્ધન એમને વળી એના કારેજના ગાંઠિયાને સુખડી ખવડાવી, મહારાજે કૃપા કરીને એ વળી એને કાઢી, નહીતર હજી પડી હોત. ગુરુનું દ્રવ્ય, ડભાણમાં યજ્ઞ થાય અને બાપુભાઈ વિપ્ર એને મહારાજે બધો ડભાણના યજ્ઞનો હિસાબ કિતાબ સોંપ્યો. હિસાબ યજ્ઞ પૂરો થયો અને કીધું મહારાજને 2000 કાતરી લીધા, એક બાજુ કરી નાખ્યા. મહારાજ કે 2000ની ખોટ છે. સુરા બાપે ભણું ગોલ કોના ખોટ સાણીને આવે, હા કેટલી દાન ભેટ આવે છે અને તું ખોટ બોલતો સા. કેવો ભગવાન ગરવીલો શ્રીજી મહારાજ. રેવા દે, અત્યારે પૈસા નથી તમારી પાસે, મારી પાસે નથી, સારંગપુર હાલો અપાવી દઈશ, બધું કરી દઈશ. કથા ટૂંકમાં એ પાપે એ પ્રેત થયા. આ દશાઓ દ્રવ્યમાંથી થાય છે, ઊભી થાય છે. અને હરિલીલામૃતના 6ઠમ કળશમાં 4થો વિશ્રામ તો નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન તો લગભગ નવા સાધુએ વાંચવું જોઈએ, એકવાર તો વાંચવું જોઈએ. ઓલા નૃસિંહાનંદ સ્વામી જગન્નાથમાં હતો અને વૈરાગી આવીને સ્વામિનારાયણના ગુણ ગાય તો સ્વામિનારાયણ બોલે પ્રકાશ થાય. પછી હું એમને મળવા માટે નીકળી ગયો, આવતા આવતા વૃંદાવનને પસાર કરીને જંગલમાં આવ્યો, જાડીમાં થાક્યો પાક્યો, એક ઝાડ નીચે સુઈ ગયો. અડધી રાત્રિ થઈ, ત્યાં તો મસાલો થયા, અજવાળા થયા, આંગણા છાંટ્યા, વાળ્યા, ચોક થતા, અને પછી મળ્યા સોફાન પલંગ ગાદલા બિછાયા. આવ્યા બધા પાલખીમાન મેનામાન મજા બધા મેં બેસવા બધા મહંતો, રસોઈ મંડી થવા. હું જોઈએ રાખું, સારું આપણે ભૂખ્યા છીએ, જમવાનો મેળ પડી જશે.
કંઈ વાંધો નહીં. અને ખરેખર મને એ લોકો એમાંથી એક સાધુએ કીધું કે આવી જાઓ જમવા. હું કે પંક્તિમાં બેસી ગયો. આ જમાવીને આખ્યાન કરે બહુ મોટું થાય, પણ અત્યારે કરાય નહીં. હવે એ જમવા બેઠા અને પીરસાણું. બાજુમાં એક સાધુ તો એમણે એને કીધું, ગભરાતા નહીં, તમને વાત કહું તો કયો. સાધુ રામ જમશો નહીં તમે, ભૂત જાતિ સગળા છીએ. હે અરે હારા હારા દેખાવ ને આ બધા પ્રવચન આલતા હતા હમણાં મોટા મોટા. આવું ચીમ થઈ ગયું. તો કે એમાં એવું છે, ઠાકોરજીને માટે જે દ્રવ્યો વસ્તુ પદાર્થ આવ્યા એ અમે ચોરી ચોરીને પછી અમારા મોજ મજામાં વાપર્યા, ઠાકોરજીને પહોંચવાઈ દીધા ને આ દેવ દ્રવ્ય ચોર્યા એના આ પરિણામે અમે આ થયા છે. એકેય નિયમ ધર્મ વર્ણાશ્રમના પાડ્યા નહીં, એટલે અમે આ ગતિને પામ્યા છીએ. વિશ્વાસ ના હોય તો જે પીરસાયું છે તમારા વસ્ત્રને છેડે બાંધી લ્યો, તમને ખબર સવારે પડી જશે. નૃસિંહ સ્વામી કે મેં એ બાંધી લીધું, અને જ્યાં ઊભો થઈને ડગલા પાછળ ભરું પીઠ પાછળ જોઉં તો બધું અદ્રશ્ય. મને તો ઊંઘ ન આવી. મહારાજને આ ગઢપુરમાં આ કથા સંભળાવે છે. મહારાજે કીધું, નૃસિંહ સ્વામી તમને કઈ થયો તો અનુભવ કયો, એમ કહીને આ બોલે છે. વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા વખતે નૃસિંહાનંદ સ્વામીને શ્રીજી મહારાજ આ કથા કેવડાવે છે. હરિલીલામૃત જેવો અદભુત ગ્રંથ નહીં, એવી સરવાણી વહેતી હોય છે. તો પછી નૃસિંહાનંદ સ્વામી સવારે જ્યાં ખોલ્યું ત્યાં તો હાડ માંસ રુધિર અને વિષ્ટા. સ્વામી કે મહારાજ મેં તો બધું ધોઈને સાફ કરી અને પછી તમારી ઢાળો દોડતો દોડતો પહોંચી ગયો. પછી મહારાજે ઉપદેશ આપ્યો છે, સંતો હરિભક્તો જાળવજો, આ બધું જાળવવા જેવું. પણ એનાથી એક મીઠી મધુરી વાત તમને હું કહું, તમને બધા ગમશે, મને પણ બહુ ગમી છે એટલે કહી દઉં. જુનાગઢમાં લાલજી બાપા સોની હતા, ઘણા આમાં કદાચ ઓળખતા છે, પણ એની વાતની કદાચ ખબર હોય. એ મને જડી, મને તો બહુ આમ 72 કોઠે દીવા થાય એવી જડી. એ લાલજી બાપા આ ત્યારે જમાનો હતો ને, સોનીનું કામ એ બધું કરતા ને ઘાટ ઘડાવનો એનો અદભુત કલાકારી. કોઈને વધારે પૈસો કમાવો હોય તો અત્યારે ક્યાં અમેરિકા ઉપડે, થોડુંક પૈસો શાંતિથી રહેવું કેનેડા ઉપડે, અને હોય ને એ ગુમાવવું હોય તો પાકિસ્તાન ઉપડે. આ બધું હોય. એટલે ત્યારે મુંબઈ જવું ને કરાચી જવું. એટલે લાલજી બાપા સોની એ કરાચી ગયા. સરસ દુકાન લીધી, સરસ ઘાટ ઘડાવના કામ કરે, એની નામના સારી થઈ, કામ એટલું બધું વધે. એકવાર બધું કામ કરતા કરતા રાતના 10 વાગી ગયા, આટોપતા બધું. અને બસ હવે દુકાન વધારવા માટે તૈયારી કરતા હતા, નીકળવા ઘરે જવા. એમાં 2 બળકમદાર સૈનિકો આવ્યા, અસ્ત્ર સજ્જ, હાથમાં 1.5 હાથના નોકના ભાલા, એવા માથે ટોપા. બાપા જોઈ રહ્યા, પણ સ્મિત કર્યું. કૈસે હો સોની મહાજન, કૈસે હો? अच्छा है, ठीक है, कमाते हो? कमाते हैं, मेरे प्रभु की कृपा है. अच्छा अच्छा, हम लोग कुछ सोने का घाट घड़ावे तो आप कर देते हैं? हाँ कर देते हैं. મનમાં તો થાય સૈનિક આવ્યા છે, ક્यों નહીં કર દેતે? કરી દેતે. અચ્છા અચ્છા. પછી બતાવ્યા થોડા નમૂના, નકલી હોય ને કે આવા ઘાટ ઘડવા, આવા ઘાટ ઘડવા. તો આ તે બધું સ્ત્રીઓના પુરુષના બધા ઘરેણા બતાવે કે બસ આટલા આટલા બનાવવા છે. બહુ સરસ. પછી પોતાની પાસે સોનાની થેલી હતી, એ પેલા સૈનિકે, એક સૈનિકે એના ઢાળિયા ઉપર ઠલવી. સોના મોર બધી ચંદનના મોટા પાસા હોય ને એવા બધા લગડીઓ. લ્યો કે આમાંથી તમે લઈ લો, જેટલું સોનું જોઈતું હોય એટલું, આના ઘાટઘડમાં જોતું હોય એટલું. લાલજીભાઈ જોઈ રહ્યા, આટલું સોનું? હા પણ હશે, જોઈ એટલું જ પ્રામાણિકપણે આટલામાં ઘરેણા થઈ જશે. સારું સારું સારું. હા શેઠજી, નામ ક્યાં આપકા? લાલજીભાઈ. અચ્છા અચ્છા. તો તમારું આ કામ ચાલતું હોય ત્યારે અમારે ક્યારેક જોવું હોય તો, પણ અમે 10 વાગે જ નવરા થઈએ. તમે રાતે 10 વાગે તમે દુકાન ખુલ્લી રાખો તો જ અમે તમને મળી શકીએ, ઘાટ ઘડાવ જોઈ શકીએ, આવું બધું થઈ શકે. તો કે રાખીશ, કઈ વાંધો નહીં. સારું. પછી 2-3 દિવસ થાય એટલે વળી પાછા આવે, ઘાટ બધા જોવે, વખાણે, બેસે, વાતો કરે. અરસપર હેદભાવ થઈ ગયો. લાગ્યું લાલજી બાપાને કે આ સૈનિકો કઈ કઠોર નથી, દયાળુ છે, માયાળુ છે. એ વાત જામે.
મુસ્લિમ બિરાદરોને અત્તર બહુ ગમે, એટલે લાલજી બાપા ને અત્તરની શીશી આપે, ઓલા લઈ જાય. આ મીઠી મીઠી વાતો કરે. થોડા દિવસ થાય ખાલી ખાલી બેસવા આવે. વળી થાય તો કોઈ ઘરેણું ઘડાવે. ખૂબ ઘરેણા ઘડાવવાના આવ્યા એટલે પછી લાલજી બાપા એકવાર પૂછ્યું, એ કે ભલા ગમે એટલા હોય ઘડાવવાના, પણ તમારે હરું જ આવતું નથી, સોનું ક્યાંથી લાવો છો અને ઘડાવો છો કોના માટે? હોય તો તમારી 1 બૈરું 2 બૈરું 3 બૈરું, પણ આ તો હરું જ નથી આવતું. એ જ થઈ ગયું એટલે બધું બોલી શકે. તો કે લાલજી ગભરા નહીં તો કહીએ. હા હા નહીં ગભરાવ. તો કે અમે ભૂત છીએ. ભૂત છો તમે? ફોની માં ધોટ્યું ઢીલું પડી ગયું. ગભરાતા નહીં, પણ અમે તમને હેરાન નહીં કરીએ. તો વાંધો નહીં. અમે રાજના સૈનિક છીએ, મરીને ભૂત થયા છે. ખજાનો સાચ્યો છે રાજનો, અને રાજના ખજાનામાંથી અમે આ સુવર્ણ લાવીએ છીએ. અને બેગમો એ પણ ભૂત થયા છે, એના માટે ઘરેણા લઈ જાય છે. રાજા, દીકરા, કુંવર, આ બધા માટે. એમ કઈ વાંધો નહીં, મારે તો ઘડાવ સાથે છે, તમને હેરાન ન કરો, ઘડાવી જાય, મારે તો કઈ વાંધો નથી. તો એમ નહીં લાલજી, તારે રાજાનો ખજાનો જોઈએ છે? હા, સોનીને તો આટલું ડગડી આપો તો એને તો શીરોપુરી શિખંડપુરી કરતા એને તો અનંત ગણું સુખ દેખાય. સોનું દેખાય તો મોઢામાં પાણી આવે, જલેબી દેખાડો તો ના આવે હોનીને. એટલે એને આ ખજાનો જોઈએ છે રાજાનો. રાજાનો ખજાનો, અરે જેટલું જોઈએ એટલું ભરી લે. અમે ભેળા આવી દટાયેલા પડ્યા છે. આજે હમણાં નહીં ઉત્તર પ્રદેશમાં ખોઈ દઉં બધા બાબાએ છે ને જમાવટ. આપણે એવું કર્યું હોય ને, કોઈ ધર્મસ્થાનમાં કોઈ સાધુએ કર્યું હોય ને, તો આખી દુનિયા આપણી પત્તર ખાંડી નાખે. આ રાજે કર્યું તો કોઈ બોલતું નથી. અંધશ્રદ્ધાળુ તો આનીથી મોટા કોણ હોય? પણ આપણે કોઈ કર્યું હોય તો આપણું રેવા દે નાક. અંધશ્રદ્ધાના માથે અંધશ્રદ્ધા એમ શિખર ચડાવીને આપણી વાતો કરે. કાંઈ ન નળિયાના ટુકડા નીકળે. ખજાનો ભર્યો છે, જોઈએ એટલું લઈ લે. આપો તો કે અત્યારે મોડું થઈ ગયું છે, અમારી પાસે 4-5 સોનામોર છે, આ રાખી લે, કાલે બતાવીએ ખજાનો. હાલે. લાલજીભાઈને મોજ પડી ગઈ. ઘરે આવ્યા, 4-5 સોનામોર આપી દી, એક જગ્યાએ મૂકી, જ્યાં મૂકી હતી મૂકી. હરિભગત સ્તુતિ, પ્રાર્થના, આરતી, નિયમ, ચેષ્ટા, વચન, વાંચન, સામેની વાતો, આ જે બધું વાંચન કર્યું, નિરાત ધ્યાન ભજન કરીને લાલજીભાઈ એના ખંડમાં સૂતા. વાહ મારા પ્રભુ! અડધી રાત ભાંગી ઘોર નિદ્રામાં લાલજી બાપા સોની હુતા છે. એમાં એકદમ રૂમમાં અજવાળા થઈ ગયા. જ્યાં જુએ ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી સામે ઉભા છે, પણ કરડો ચહેરો. લાલજીએ પગ પકડી લીધા. બાબા બહુ દયા કરી, હવે દર્શન આપ્યા. દર્શન એ લાલજી, આ તને દ્રવ્યનો સોનાનો મોહ ક્યાંથી જાગ્યો? તારે અમારી પાસે આવું છે, શ્રીજી મહારાજ પાસે આવું છે, કે બીજે ક્યાંય જવું છે? ના ના ના, મારે તમારી પાસે આવું છે. તો આમ આવા છે, આ તારા ધંધા છે? રાજ દ્રવ્ય કેટલાયને ચૂસી લૂંટીને હિંસા ને હત્યાઓ પછી ખજાના ભરાયા હોય. લાલજી યાદ રાખ 2 વાત. એક રાજ ખજાનો, આસુરી સંપત્તિ, અને બીજું દેવ દ્રવ્ય. દેવને અર્પણ થતું હોય, ગ્રહસ્થો આપતા હોય, એ એના મેલ ધોવા માટે આપતા હોય. આ 2 દ્રવ્યને લાલજી જે દિવસે તે હડપ કર્યા તે દિવસે કલ્યાણનું નાય નાખજે. અરે મહારાજ બહુ દયા કરી મને. અરે લાલજી દયા છે એટલે તો આવ્યો છું, એટલે આવ્યો છું. કાળા નાગની જેમ બીતો રહેજે દેવ દ્રવ્ય અને રાજ આસુરી સંપત્તિથી. કલ્યાણ મિત્ર બગડી જશે, દુર્ગતિ થશે. લાલજી સ્વામી મને હજી કાંઈ બીજું કેવું જ કયો. લાલજી સાંભળ, હવે તું અહીંયા આપણે રહેવું જ નથી, તો શું કરું સ્વામી? મારે આસને આવતો રે. હે સ્વામી, ગઢડા વડતાલ? અરે લાલજી, મારું આસન તો જુનાગઢમાં છે, જુનાગઢ આવતો રે. ભલે સ્વામી, પણ જો લાલજી હજી ચેતવું છું,
ફોનીનો દીકરો છો, ધંધાનો લાલચું હોય જ. આજકાલ આજ કરવામાં દિવસો કાઢતો નહીં. આ 1947 વાત હો આ સ્વામીની. હવે આ ભાગલા પડશે, ભયંકર ખૂનામરકી થશે. બોલો, આ નક્કી કર્યા પેલા ગુણાતીતાનંદ બાપ પેલા લાલજી કહી ગયા કે ભયંકર ખૂનામરકી થશે, સેંકડો લોકો કપાઈ જશે. લાલજી ચેતી જજે, વેલો નીકળી જજે, જે લેવું હોય લઈ. ભલે બાબા અદ્રશ્ય થઈ ગયા. અને એક વાત સ્વામી કહેતા ગયા કે તું જે લાવ્યો છો ને સોનામોર, એ સવારે જોજે. સ્વામી અદ્રશ્ય થઈ ગયા. સવારે ઉઠીને પેલા હડપામાં ક્યાંક મૂકી છે, ખોલીને જ્યાં જોયે ને ત્યાં વીછી આટા મારે. હડફોકો કાઢીને નાખ્યા. શાંતિ થઈ, ખૂબ રડીને પ્રાર્થના કરી, જલ્દી બધું વાઇન્ડ અપ કર્યું. 10 વાગ્યા સુધી રોકાવાનું જ બંધ કરી દીધું. સૂરજ અસ્ત થાય પેલા તો દુકાન વધાવીને ઘર ભેગા. જેનું હતું ઘડવાનું ઘડી દીધું, નહોતું ઘડવાનું પાછું આપી દીધું. સંકેલો કરી વહેલું આવે જુનાગઢ પહોંચી ગયા. પાછી પોતાની દુકાન ચાલુ કરી દીધી. કરાચીથી રિટર્ન. ગામમાં બધી બહુ પ્રસિદ્ધિ થાય, ઘડાવ કામ પણ એવું શરૂ. નવાબ પાસે હવે બીજો ટર્ન લે છે વાત. નવાબની કાને વાત ગઈ. આ તો કરાચી રિટર્ન. લાલજી બાપો સોની ઘાટ ઘડાવો સોનાના. બેગમો માટે ઘરેણા ઘડાવવા માટે લાલજીભાઈને બોલાવે. એમાં ભાઈ બતાવવા જાય, લેવા જાય, આવું થાય. લાલજીભાઈને તો બધી પરમિશન હતી, ગમે ત્યારે જાય. બેગમો એના સમયે બોલાવે અને આ બધું આપે, લઈ આવે. એકવાર બપોરના સમયે 1 વાગ્યે અને લાલજીભાઈને બોલાવ્યા છે, તમે બતાવી જાયજો. એટલે ગયા તો કીધું કે જરા ઝૂલા ઉપર તમે બેસો, હમણાં હું આવું છું અને જોઈ લઉં બધું. લાલજીભાઈ ઝૂલા ઉપર બેઠા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભાઈ ભજન કર્યું હોય તો રક્ષા થાય. ભજન કરે. બેગમ આવ્યા. આવતાની સાથે ઝૂલા ઉપર એને પડખે બેસી ગયા, એનો હાથ પકડી લીધો. લાલજી એકદમ હાથ છોડાવી અને બેગમના પગ પકડી લીધા. માં, હું તો તમારો પ્રજા દીકરો કહેવો, તમે તો રાજમાતા કહેવો. માં, હું તમારો દીકરો. બેગમ આંચકો ખાઈ ગઈ. માં કે ઓલો દીકરો કે પછી બેગમ કે હા હારું હારું લાલજી હવે જાઓ તમે જાઓ, જતા રહ્યો. લાલજીભાઈ જતા રહ્યા. ઉત્થાપન થયું ને, સીધા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણું સ્વામિનારાયણ મંદિર, ત્યાં 4 વાગે દોડતા લાલજી ગયા. પણ જેવા હજી અંદર જાય ને ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બોલી, લાલજી આવ્યો ને માયા જીતીને, મારો લાલજી માયા જીતીને આવ્યો. વાહ વાહ લાલજી આય. એ લાલજીભાઈ ને મહારાજ દર્શન આપે. દિવસો ગયા. છેલ્લે લાલજીભાઈ ને મહારાજે કીધું કે હવે લાલજી આપણે કાલે તેડવા આવું છું. બધાને ભેળા કર્યા, બધાને રસોઈ પરિવાર સાથે જીમા, બધાની રજા લઈ અને લાલજી બાપા સોની મહારાજના ધામમાં ગયા. મૂળ વાત એટલી છે, પ્રમાદ ગમે તેને પકડી લે, પણ કોઈ આવો પહોંચેલો સદગુરુ હોય, સત્સંગ હોય, કહેનારો હોય, રોકનારો હોય તો જ પ્રમાદથી બચાય, નહીતર ભીડાઈ જવાય. ક્યાં ફસાઈ જાય છે. પણ આપણી વાત શું ચાલે છે? આ બીજો પ્રમાદી એ પેલો મીઠા ફળ જોયા યાત્રિક, સત્સંગને કાંઠે ઉગેલા મીઠા ફળ. આ બધા મીઠા ફળ તો છે જ, પણ એક મીઠું ફળ છે ને એ બહુ ભાલું ભૂલ્યું છે, અને એ છે પારકી પંચાયત કરવી. તે લીમડાનું ઝાડ, એના ઉપર એક જણો ચડ્યો. લીમડાના ઝાડ ઉપર એક જણો ચડ્યો. હજી ડાળી ઉપર બેસે ત્યાં સામી ડાળી ઉપર વાંદરો પહેલેથી ઓલરેડી બેઠો જ. તો એ વાંદરાએ પેલા માણસને કીધું, અહીં શું આવ્યો? તો કે સફરજન ખા. અરે મૂર્ખા, ખબર નથી, આ તો લીમડાનું ઝાડ છે. તો કે તું છાનો મનો મારીને વાંદરીના તારું કામ કરીને હું સફરજન ભેળું લાવ્યો છું. હેતુ શું કહેવાનો છે કે આપણે બીજાની વાતમાં જેવો રસ પડે છે ને એવો આપણી પોતાની વાતમાં રસ પડતો નથી. સતત. અને એમાં જયારે અવગુણ અને અભાવ વળે ત્યારે એ બીજાની લીધેલી વાતનો રસ અને શબ્દ એ નિંદા બને છે. બાકી તો બધા વાતમાં ભલે રસ લેતા, પણ જયારે અવગુણ ને અભાવ ભરે ત્યારે નિંદા થઈ જાય છે. અને નિંદાનું મૂળ કારણ પક્ષ હોય છે. કોઈને કોઈ જગ્યાએ કોઈની ફેવર કરવી. પક્ષ બહુ સારી વાત છે, પણ ગુણાતીતાનંદ સ્વામી કે પક્ષે કરીને જેવું ભૂંડું જીવનું થાય છે એવું તો બીજી વાતે થતું નથી.
પણ પક્ષમાં સચ્ચાઈ હોય તો પક્ષ ઉપર ઘણું બધું કહી શકાય. ત્યારે મારે એ કહેવાનો સમય પણ નથી, પક્ષ કોને કહેવાય, કેમ રખાય, કેમ રહેવું, પણ હું ઉપર છેલ્લી લઈ લઉં છું વાત, કારણ મારે જલ્દી પૂરું કરવું છે. એના મૂળમાં સચ્ચાઈ હોય તો પક્ષ સારો છે, પણ સચ્ચાઈ હોતી નથી. બહુ જો ખોતરીએ ને તો પોતાનો અહંકાર હોય. અહંકારમાં શું, અમે જેને માનીએ છીએ અથવા અમે જે સમજીએ છીએ એ જ સાચું એમ નહીં, એ જ સાચું, બાકી બધા ખોટા. એટલે પછી નિંદા થાય. અને જો અહંકાર ના હોય તો ગ્રહસ્થ શિષ્યોનો મોહ હોય, પોતાનો ચેલો બીજે ના જાય અને એને કોઈ કાતરી ન જાય, એટલે પછી પોતાની જે હોય રીત રસમ એ એની રજૂ કરે કોઈની આગળ, તો બહુ કોઈ સારું છે, ખોટું નથી. પણ પોતાનું સિદ્ધ કરવા માટે સામાવાળાને એટલા હલકા ચિતરવા, એ પ્રસિદ્ધિ માટે કરેલો રસ્તો આના જેવો બીજો એક પણ ભૂંડો નથી. એટલી બધી ભૂંડાઈ કરે અને એટલા બધા એને ખરાબ ચિત્રે, એટલા ભૂંડા આક્ષેપો નાખે અને એટલી બદબોઈ કરે કે એ તો રાક્ષસ છે ને, એ તો ગુંડો છે ને, એ તો આવો છે ને, એનો તો કોઈ દી કલ્યાણ જ થાય નહીં, કલ્યાણનો બધો ઇજારો અમારી પાસે જ છે, રાત દિવસ એ જ ધંધો. ત્યારે એમ થાય કે રામ 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 રામ, આ સત્સંગમાં બસ આ જ કરવાનું છે. દી ઉગ્યો નથી ને આથમો નથી ત્યાં સુધી આ જ કરવાનું, આ જ બદબોય, આ જ ખોટા આક્ષેપો ને એટલું બધું. સજ્જન પુરુષો પણ ક્યારેક એવું સાંભળે ને તો એમ થાય કે હે ભગવાન આમાંથી બચાવજો. તો એ પ્રવૃત્તિ થાય. એ ના હોય તો પૈસો હોય, આ દશાંત લઈ જાય છે, ધર્માદો લઈ જાય છે, ફલાણો લઈ જાય છે, એ પૈસો હોય. એ ન હોય તો ખુરશી હોય, પદ પ્રતિષ્ઠા હોય, મોટાઈ હોય, એમાં કોઈ અવરોધ થાય તો એની નિંદા ન હોય, એની આક્ષેપબાજી, એની પાછળ કાવ, એ બધું ચાલે. ઘણી વાર તો પોતાના અસ્તિત્વનો સવાલ હોય. એ બહુ બહોળાથી વિચારજો. મૂળ બુંગણ હલવાણું હોય. બુંગણ હલવાણું બધાને ખબર જ છે ને, એ પેલા સંગીતકારો શાસ્ત્રીય સંગીત ગામડામાં જમાયું, બધા બેઠા આંખો મીચીને કલાક સુધી માંડ્યો. આંખ ઉગાડી તો આખું ગામ ખાલી એક જણો બેઠો તો ઓલો કે આ ગાના નાના ગામડામાં એક જણો મારા શાસ્ત્રી શુદ્ધ ધમાર રાગને સમજવા વાળો ગાયકીને એક તો બેઠો, ઓલો એવું નથી તું બેઠો પાથરણું મારું છે, બુંગણ મારું છે, હંકેલ એટલે ઘર ભેગો થાવ. એમ બુંગણ હલવાણા હોય ઘણાના. આવા અમુક મુદ્દા મૂકી દે તો ધોયેલ મૂળા જેવો થઈ જાય, એટલે આ બધું પકડી રાખે. પછી રૂપાળા નામ હોય, સત્સંગનો ઉસ્કર કરવો છે, જગત વિશ્વ વ્યાપી કરવું છે, સંપ્રદાયને શુદ્ધ કરવો છે, પણ એ માયલું કશું ન હોય, બુંગણ જો એ હલવાણું હોય. એટલે જોવાની જરૂર છે અંદર સૌ કોઈએ કે ચાલો આટલું બધું, અને મરી જાય માણસ ત્યાં સુધી આ પ્રવૃત્તિ કરી રાખે સારા રૂપાળા નામ આગળ, અને દુનિયા ઓળખી ન શકે. અરે ભલભલા આપણે ઘણી વાર ન ઓળખી શકીએ, પણ જયારે છેવડો આવે ક્યારેક એવું થાય ત્યારે ખબર પડે કે આ જ હતું, એટલું જ હતું. અને એમાં કેટલાનું ભૂંડું કર્યું, પોતાનું કેટલું ભૂંડું કર્યું, એ જવાબ ક્યારે કેમ લેવાશે એ તો પછી એને વિચારવું જોઈએ. આ છુલ્લક આ લોકના સ્વાર્થમાં એને કેટલો ઘોર પાપ કર્યો, કેટલો સંપ્રદાયનો દ્રોહ કર્યો, કેટલો શ્રીજીનો દ્રોહ કર્યો, કેટલો સિદ્ધાંતોનો દ્રોહ કર્યો, એ લેખા લેવાય છે ત્યારે ક્યાં જઈશું. આ લોકમાં કદાચ આ મળી ગઈ એટલે ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, પણ આપણે તો કરોડ સુધારીને મોક્ષ બગાડવો છે. કરોડ સુધારવા છે, એટલા કરોડ કામ પાથર્યા હોય, બધા સુધારવા હોય, અને એક મોક્ષ જ એ બગાડવો છે, એ જ ધંધો. બુદ્ધિ પ્રમાદ ફેરવી નાખે છે સાહેબ. ડાયા હોય પણ ફેરવી નાખે, તપસ્વી ત્યાગી હોય, દ્રવ્યની સામે જોતા ન હોય, પણ કબીર સાહેબ કે નિંદ પરાઈ ના કરે એસો વિરલો નો દીઠ, સાતો સાગર મેં ફીરા, સાતો દીપ મેં ભરા, નિંદ ભરાઈ ના કરે એસો વિરલો નો દીઠ. એ મહાઘોર પાપ સાહેબ. એક વાર આપણે આમ ભુજના ઘનશ્યામ સ્વામી વાત કરી, કદાચ બહુ જાજાને ખબર નહીં હોય, સ્વામી ઓછું બોલતા. સ્વામી કે હું છે ને માળા કરતો હોય ને ક્યારેક ક્યારેક આકાશમાં સત્સંગમાં એકબીજાના દ્રોહ કરીને જે ભૂત પ્રેત થયા હોય ને એ સામે આવે, બાપા અમને છોડાવો, બાપા છોડાવો. સ્વામી કે તમે કર્યા છે એવા ધંધા, આમાં મારા છૂટા છૂટો નહીં, તમે એવું કર્યું છે. સ્વામી કે પછી હું શું કરું, માથે ઓઢી માળા કરું, માળા કરવા માંડો, કર્યા છે જેવા કામ.
આપણે જોવાનું છે આગળ જે કહ્યું ને એમ દુર્લભ વસ્તુ મળી છે, પછી આવું તો કંઈક થતું નથી ને, નહીંતર અમૃત પડ્યું રહે ને આ કોઈ જન્મે છુટકારો ન થાય. આના માટે તો દેહ ધર્યો નહોતો, આના માટે સત્સંગમાં આવ્યા નહોતો, આના માટે વચનાંત વાંચ્યું નહોતું, આના માટે ત્યાગ નહોતો રાખ્યો, તપ નહોતું રાખ્યું, આના માટે કાંઈ નહોતું કર્યું. એ બધું પ્રમાદે કરાવ્યું. કરવાનું રહી ગયું, ન કરવાનું થઈ ગયું. પેલા જે દુર્ગતિને પામ્યા છે એ બધા તો મોક્ષ માટે જ આવ્યા છે ને, સારા હશે જ, એમાં ગ્રહસ્થ હોય ને બીજા બધા હોય. આવો હશે તો લઈને આવ્યા જ ન હોય. પણ થયું શું? જાપાન વાળાએ એક પલંગ બનાવ્યો, અને એવો સરસ પલંગ, 2 લાખ રૂપિયાનો એક. આરામથી સુઈ જવાનું. જેટલા વાગે ઉઠવું એટલા વાગે એલાર્મ સેટ કરો, ઓટોમેટિક એવું સ્મૂધલી એ આખો પલંગ આરામ ચેરમાં બદલાઈ જાય, ઊભા થઈને ચાલતા. આવો સરસ. એક જણા એ પલંગ મંગાવ્યો, 2 લાખ રૂપિયા નગદ આપ્યા. પલંગ સરસ, બધી ફેસિલિટી વાળો. 6 વાગ્યાને એલાર્મ ગોઠવી દીધું, લાંબો દઈને હોઈ ગયો. સવારે થયું, એના રીતે પલંગે કામ કર્યું, ઓલો ધડીને દઈને હેઠો પીડ્યો, માથો વાથો ભટકાઈ ગયો, હેરાન પરેશાન થઈ ગયો કે આટલા માટે 2 લાખ દીધા હતા. એટલે આ થાય કેમ? પલંગની સામે જોઈને ગોઠણીએ વિચાર કરે કે આવું થાય કેમ? પલંગ આરામ ચેર બરાબર થઈ ગયો છે, ટાઈમિંગ બરાબર જ વાગ્યો છે, તો આમ થયું કેમ? પછી પકડાણું એને કે આમ કેમ થયું? પલંગ બરાબર છે, બધું બરાબર છે, પણ એને ઊંધું હોવાની ટેવ હતી. જેવો ઓલો ગોઠવાડો ઊંધો કાચબાન જેમ નાખ્યો એને. એમાં દિવ્ય સત્સંગ મળ્યા પછી આપણને ઊંધું વિચારવાની, ઊંધું ચાલવાની ટેવ છે, એટલે આપણી દુર્ગતિ થાય છે. સત્સંગ તો મહાલૌકિક છે, પણ આપણે ઊંધું ચાલવાની, ઊંધું વિચારે, ઊંધું કરવાની એ જે ટેવ છે, એટલે આપણી અવનતિ થાય છે, અધમતા થાય છે. ત્રીજો યાત્રી, એને અમૃત તો લીધું, બીજાને વેચ્યું, પોતે ના પીધું, રહી ગયો પોતે. લાખોપતિ શેઠિયાઓ છે ને, મોટા મોટા સત્સંગના આયોજનો કરાવે, પોતે કથામાં ના બેસે, ધૂનના આયોજન કરાવે. સામે તમ તાર વાપરી લેજો, 25 લાખ 50 લાખ 10 લાખ 11 લાખ લેજો, અખંડ ધૂન કરાવો, બધાને જમાડો, બીજાને અમૃત પીવડાવ્યું, પોતે પીવા બેહે નહીં. એમ આપણે કથામાં ઘણા હોય ને, ઘણા વખત ઓલ ઓવર આખા દુનિયામાં ગણી લેવાના. શું? એક ડોશીને 2 દીકરા, એક પાદરી, એક સામાન્ય નોકર. એ પરદેશની વાત છે, એટલે એને પૂછ્યું કે 2ના ફેસ સરખા છે, 2 ચર્ચમાં જ રહે છે, માજી આમાં ઓળખાતું નથી કે પાદરી કોણ છે અને સામાન્ય તમારો માણસ ચાકર કોણ છે. માજી કે લે દીકરા, તો આવું સીધી વાત છે, જે ઉપદેશ આપે છે ને એ પાદરી છે, ને વર્તન કરે એ સામાન્ય માણસ છે. અમૃત બીજાને પીવડાવે અને માઇક ઉપર આવે ત્યારે કોઈ અજ્ઞાની નથી દેખાતો. બોલો, આજ્ઞા પાળજો, શિક્ષાપત્રી પાળજો, આજ્ઞાન ઉપાસના 2 પાંખ, 1 ઢીલી છે તો નહીં અક્ષરધામમાં જવાય, 2 જોશે તો જ જવાશે. શ્રીજી મહારાજને રાજી કરી લેજો, દુર્લભ સત્સંગ મળ્યો છે, ધ્યાન કરજો. આવી અલૌકિક મૂર્તિઓ મહારાજે બથમાં ખાલીને પધરાવી છે, એનો લાભ લેજો. આવું પછી તમને મળવાનું નથી, આવો ક્યાંય નથી, આવો દિવ્ય સત્સંગ નથી, આવા સાધુઓ નથી, આવો ભજન નથી, સ્વામી નારાયણ જેવો મહામંત્ર બળ્યો એક પણ નથી. ગુણાતીતાનંદ સામે કીધું છે, વિષયો ઉડી જાય, બ્રહ્મરૂપ થઈ જાય, કાળા નાગના ઝેર ઉતરી જાય, પણ હરામ પોતે માળા કરે તો નહીં, કથામાં નહીં, વાળામાં નહીં, ક્યાંય બીજાને પીવડાવે. એ બાબા ગામડાના તરી જાય હોય. સ્વામીએ કીધું એ પ્રમાણે આખો દી બેસી રહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ એની આગળ નંદલાલની જેમ નાચતો હોય, ધર્મલાલ એવો ડોહો થઈ જાય, પણ આ હરામ માળા કરે. તો એક જણા સાધુ એક જણા પીગડ્યો કે તમે વાતું કરો છો, માયલું તમે કઈ કરતા તો નથી. તો લે તું ક્યાં કરતા? આચરણ ભી મેં કરું, બાત ભી મેં કરું, આચરણ ભી મેં કરું, તું ક્યાં કરોગે? બાત મેં કરો, આચરણ તું કરો. આ અમૃત પીવડાવે પણ પોતે પીવે નહીં. એમ આપણે પછી છે ને, સાધુએ ઘણા એટલા બધા આયોજનો, એટલી બધી સાધુઓ થાય. આ એક વિચારવા જો અતિ પ્રવૃત્તિ ઘાતક. તે માનસી પૂજા ભૂલી જાય, સાંજે માળા કરવાનું, નિયમ ચેષ્ટા કરવાનું, જાણે એ તો બધું ગ્રહસ્થો માટે જ છે. પોતે સાધુઓને ક્યારે નિયમ ચેષ્ટા કોણ કરે છે કોણ નથી કરતા એ બધું કઈ. માળા પૂજા હરખી થાય છે, 2 પૂજા, આમ મૂર્તિ બધા ઘણી હોય તો ઊંધી મૂર્તિ પૂજા મૂકી હોય ને માળા ગોબાવતો હોય.
બાજુ વાળો જે રમણ કરવા આવે તે કે સ્વામી ઠાકોરજી શીર્ષાસનમાં છે કે એવું છે ઓલો હવળો કરો. ઠાકોરજીનું આરોગ્ય સુધારવાના પ્રયાસ હાલતા હોય પૂજામાં. એટલે પણ ધ્યાન રાખો, પ્રવૃત્તિ જરૂર છે. આટલા આયોજન, આટલું એને પ્રવૃત્તિનો કોઈ અંત નથી. સ્વામી કે બ્રહ્માંડો ચાલે ત્યાં સુધી કારખાનાનો કોઈ અંત નથી ભાઈ. પણ પૂર્વે ઋષિઓ પ્રવૃત્તિ માર્ગમાં ચડ્યા હતા, આહનિક ભૂલી ગયા, સંધ્યા વંદન આ તે જે કઈ હોય ને વૈદિક કર્મ બધું ભૂલી ગયા. પછી સ્વામી કે કોઈ વૃદ્ધ પાસેથી શીખ્યાથી પાછું આવ્યું માટે પ્રવૃત્તિમાં જાળવજો, બેલા દિવાલ ઉપર ખડકજો પણ હૈયા ઉપર ખડકતા નહીં. સ્વામી કે એમ સ્વામી શીખવાડતા. અને સ્વામી એવું કીધું કે પૂરેપૂરું તો નહીં બોલું પણ મેળીઓ કરાવ્યા, ભવન કરાવ્યા, ધર્મશાળા કરાવ્યા, મંદિર કરાવ્યા, એવા તો સત્સંગમાં ઘણા, પણ આજ્ઞા ઉપાસના જ્ઞાનનું પ્રવર્તન કરાવે એવા થોડા હોય સત્સંગમાં. તો એટલી બધી પ્રવૃત્તિઓ કરે ભાઈ કે પોતે ભજન કરવામાં રુચિ હશે નાની પણ સમય જ ના રહે. એટલો થાકીને લોચ થઈ જાય, કદાચ માળા લે એકવાર બોલે ત્યાં તો હોઈ જાય, વહેલું પડે હવાર. ત્યાં હજી પૂજામાં બેહે નહીં ત્યાં ઓલે કે સામી બકાલું ક્યું લાવવું, સામી ઓલા 5 મહેમાનને ચા કરવા શું કરું? અરે તારે જે પાવું પાને અત્યારે બેહવા દે ને. પણ પ્રવૃત્તિ એટલી બધી, અત્યંત નિવૃત્તિ પણ ઘાતક, અત્યંત પ્રવૃત્તિ પણ ઘાતક. એટલે કામ કરતા કરતા આપણે એ રીતે, અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવી જ રીતે પ્રવૃત્તિ કરે કે ક્યાંય તમારે એની જે નિવૃત્તિમાં છે ને લસર કોઈ પડે નહીં. કથા વાર્તા ભજન એવી જ રીતે પ્રવૃત્તિ કરે, એટલો જ વિસ્તાર કરે. એટલે એ બહુ સમજવા છે. અને એક ભાઈ તમને ખાટી લાગે, મીઠી લાગે કે કડવી લાગે, મારા ઉપર દયા રાખીને સાંભળજો. એ વાત, સાધુનો જન્મ કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવા માટે થતો નથી. સાધુનો જન્મ કેવળ 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 પોતાનું અને બીજાના મોક્ષ કરવા માટે જ હોય છે, મોક્ષ માર્ગના જતન માટે જ હોય છે. એનો અર્થ એવો નથી કે સામાજિક પ્રવૃત્તિ ન કરવી, પણ એ બાય પ્રોડક્ટ છે, બીજે નંબરે છે. થાય એટલી કરવાની, જરૂર કરવાની. એટલા માટે કે એક ગ્રહસ્થ ભક્તો પણ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ઔષધાલયો અને પછી છાત્રાલયો અને અનેક વિદ્યાલયો ન કરવા એવું નથી કહેતું, પણ એ ગ્રહસ્થો કરે છે. નાસ્તિકમાં નાસ્તિક લોકો પણ 5-5 હજારના છાત્રા વિદ્યાર્થીઓ એવા બનાવ્યા છે. અને આપણા કરતા કદાચ નીતિમાં વધારે રહીને કરતા હોય એવા ગ્રહસ્થો પણ છે. એ સામાજિક પ્રવૃત્તિ ગ્રહસ્થો કરી દેશે, પણ મોક્ષ માર્ગનું જતન કોઈ ગ્રહસ્થ કરી નહીં દે. આ માર્ગનું, અધ્યાત્મનું જતન કોઈ નહીં કરી દે. એ સાધુઓ એ જ કરવું પડશે, અને એ જ ઋષિ ઋણ છે, અને સાધુઓ સિવાય કોઈ ન કરી શકે. એટલે કઠણમાં કઠણ જો કોઈ વાત હોય ને તો આધ્યાત્મિક વારસદાર ઘડીને તૈયાર કરવો, એના જેવું કોઈ કઠણ કામ સાધુઓ માટે નથી. આધ્યાત્મિક વારસદાર જે પછીની પેઢીનું અધ્યાત્મનું જતન કરે, ધર્મ શીખવાડે, જ્ઞાન શીખવાડે, ઉપાસના શીખવાડે, સમાજને લીડિંગ કરે ઠાકોરજી તરફ, એનું પોષણ કરે, એવો વહીવટી વારસદાર તો ન ગોઠવો તો ઘણા ગોઠવવા તૈયાર હોય છે. અને તૈયાર વ્યવહાર કુશળ તો ઘણા થઈ જાય છે. અને આપણા સાધુઓની વ્યવહાર કુશળતા બહુ વખણાય છે. વ્યવહાર કુશળ તો સ્વાભાવિક 3 ટાઈમ ખીચડી ખાય ત્યાં વ્યવહાર કુશળ થઈ જાય છે. પણ એ સાધુઓને ધર્મ કુશળ અને અધ્યાત્મ કુશળ કરવા એ સાધુઓની ફરજ છે. કારણ કે એ કોઈ નહીં કરી દે, એ આપણે જ કરવું પડશે, સાધુએ જ કરવું પડશે. માટે પેલા ભૂલા કાકા હતા ને, હટાણું કરવા એની દીકરીનું હગાઈ થવાની હતી, ચાંદલો કરવાનો એંગેજમેન્ટ. પછી એને ઘરવાળે કીધું થોડું ઘી, થોડું ગાળ, આ બધું લઈ આવો. ભૂલા કાકાની વાત છે ને, પછી લેવા માટે બળદગાડું જોડીને જેવા તૈયાર છે પાડોશમાં આવ્યા, અરે ભૂલા કાકા તમે બાજુમાં શહેરમાં હટાણું કરવા અમરેલી જાઓ છો, એટલે કપાસિયાની ગુણી લેતા આવજો, મારી ભેંસાટ. બીજો કે કેરોસીનનો ડબ્બો લાવજો, એ ડાલડા ઘીનો ડબ્બો લાવજો, ઓલો દુર્ગા મહારાજ કે મારા માટે મોટા હાથાવાળી ટોકરી લાવજો, ઓલો આવ્યો કે એવલા છા બીડીની એક મોટું બંડલ લાવજો, એ 30 છા બીડી લાવજો, તમાકુ લાવજો, કાથીને 5 જુડી લાવજો. બધું લિસ્ટ કરતા ગયા. ભૂલા કાકા કે મારું નામ જ ભૂલકણો લખી દો. એ બધું લિસ્ટ લાઈન પેલા ભૂલા કાકા ગયા, બધી વસ્તુઓને ભેળી કરી, આખું ગાડું ભરાઈ ગયું. સાંજ પડવાનું ટાણું થયું, ગાડું મારી મૂક્યું ઘરે આવીને જ્યાં હજી પહોંચે ત્યાં તો એલા લેણિયા ઉભા જ હતા. લિસ્ટ પ્રમાણે લ્યો, પકડો, ઘીનો ડબ્બો, તેલનો ડબ્બો, કેરોસીનનો ડબ્બો, જુડી ડબ્બી, આ બધું લઈ ગયા. ગાડું થઈ ગયું ખાલી. પટલાણી કે પણ આપણું ક્યાં અત્યારે એ તો ભૂલી ગયો કે. એમ બીજાનું કરવામાં આપણું ન રહી જાય એ જોવાનું છે. અને ચોથો યાત્રી એ છે પોતે અમૃત પીએ અને બીજાને અમૃત પાય. તમે જોજો, મેં માર્કિંગ એવું કર્યું, ઘણી જગ્યાએ દેખાય છે.
એકાંતિક હરિભગત હોય. એકાંતિક એટલે ખરેખર એકાંતિક, જરાય આર્ટિફિશિયલ. પણ એના છોકરા કે એના ઘરે તમે આટો મારો, કોઈ પૂજા કરતો ન હોય, કોઈ માળા કરતો ન હોય. કેમ? પોતે પીધું, પીવડાવવાનો આગ્રહ નહીં. આપણે કંઈક તમે બાપા કહેતા હો તો આ બધાને પૂજા પાઠ કરે, જરા મંદિરે દર્શન આવે, માળા પૂજા, એ છોકરા આજના હવે આપણું કાંઈ માને નહીં. વ્યવહારમાં બધું મનાવે, ત્યાં તો ઉપવાસ ઉપર ઉતરીને મનાવે, આમાં કોઈ મનાવે નહીં. અમૃત પીધા પછી બીજાને પાવું એ પણ જરૂરી છે. સત્સંગમાં ઘણા એવા સાધુઓ થયા ને થશે ને હશે, અને એવી છાપ પણ એવી હોય કે ફલાણા સાધુઓ મરતા ને મરી કે નહીં એવા છે, પણ એની વાહે કોઈ થયો? રોક્યા ટોક્યા હોયલા વગર થતા છે કોઈ? ગમાઈને બધું કેવું પડે. પણ આજે તો કેનારો દુશ્મન થાય છે, પણ કીધા વગર સમજણી ક્યાં આવે છે? પણ આને ન કે વખણાય છે. પણ એવા મોટા મોટા સાધુ વૈયા ગયા ને એની પછળના જે શિષ્યો એને જે ભવાડા કર્યા છે તો સાંભળાય નહીં. કેમ ઘડ્યા નહીં? ઠમઠોરીને ઘડવા પડે. એ જ જવાબદારી છે, ત્યારે જ પૂરું પડે ભાઈ, ચૂકી ના જવાય. છેલ્લી વાત, પીવું ને હરિરસ પીએ ને બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય. જેણે લખ્યું એને લાખ લાખ વંદન મળો. સાવ સીધા સાદા શબ્દોમાં, હરિરસ પીએ ને બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય. હરિરસ પીએ એટલું કીધું જ નહીં, બીજાને પાય. રૂગનાથચરણદાસજી સ્વામી દાણાપીઠમાં રાજકોટમાં મંદિર ઘનશ્યામ મહારાજ માટે કરાવતા. રાજકોટના શિવલાલ શેઠ, રાજકોટના, બોટાદના નહીં, રાજકોટના શિવલાલ શેઠ, સર લાખાજી રાજે એને નગર શેઠની પદવી આપેલી. બહુ વ્યવહાર કુશળ, બુદ્ધિશાળી, સત્સંગી, મંદિરનો વહીવટ પણ એ સંભાળે. પણ કેટલી સંસ્થાઓ પ્રમુખ નહીં, ક્યાંય મેમ્બર નહીં, દોડાદોડી, ગાંધીવાદી, એટલે ગાંધી પ્રવૃત્તિ, રાજ પ્રવૃત્તિ, સમાજ પ્રવૃત્તિ આ બધી કરી રાખે. પણ નિયમ ધર્મ પાળે, પણ માળા કરવી, ભજન કરવું, જ્ઞાન કરવું એ કાંઈ સમય મળે નહીં ને એવું કાંઈ નહીં. ઘણાને સામાજિક પ્રવૃત્તિમાં જ કલ્યાણ મનાઈ ગયું છે. જન સેવા એ જ પ્રભુ સેવા એ મનાઈ ગયું છે. લોકમાં એવું કહે તાળીઓ પડે. હવે આ શિવલાલ શેઠ આવી રીતે રહીએ. રૂગનાથચરણદાસજી સામે જોયા રાખે. અમૃત પીનારો રૂગનાથચરણદાસજી, એને હરિચરિત્ર ચિંતામણી 3 ભાગ ન આપ્યા તો આપણી પાસે શું હોત એવું થાય ઘણી વાર. ગામડાના માણસો અમૃત પી પીને કેવા થાય છે, એવા ચરિત્રો લખ્યા દવાએ, અદભુત. રૂગનાથચરણદાસજી જોયા રાખે. જેમ વેપારી ગ્રાહક ગોતે એમ સાધુ મુમુક્ષુને ગોતે ત્યારે સત્સંગનું સંવર્ધન થાય. હવે સાધુઓને કહેલો શિવલાલ શેઠ આવતા નથી, સામે બપોર વચ્ચે વચ્ચે આવે છે, કામ જોઈને વ્યા જાય છે. એમ આજે હું જાગું તું જાગ, અને એ આવે ને અને મારી પાસે પકડીને લઈ આવી, અને પછી એમને શિવલાલ શેઠને લઈ આવીને સ્વામી પાસે બેઠા. રૂગનાથચરણદાસ સાહેબ કેમ છે? બહુ સારું. કે સ્વામી તમે બહુ સરસ મંદિર કરો. આ ભગવાનનું કામ છે, શ્રીજીનું કામ છે, શ્રીજી સુજાડે એમ કરું છું, બાકી હું ક્યાં કાંઈ બહુ ભણ્યો છું, પણ થાય છે. સારું. હેતમાં હેત દેખાડીને પછી કે શેઠ સમાજની પ્રવૃત્તિ, સેવા પ્રવૃત્તિ તો બહુ કરો છો, એનો અમને જરાય ના નથી, પણ તમારું કર્યું એટલે મોક્ષનું રહી જશે. આ જ્ઞાન શીખો, ઉપાસના શીખો, જ્ઞાન શીખો, માળા કરો, ભજન કરો. હે સ્વામી, હા, આ વગર શેઠ તમારું શું થાય? આ કરવું પડશે, પેલું બહુ નહીં કામ આવે. અધૂરું પૂરું કરવામાં પછી આવો નાકામેળ, આવા સાધુ, આવો જોગ, આવો સત્સંગી નહીં મળે. આપણે અત્યારે વિચારીએ, અત્યારે જેટલું મળ્યું છે એ 50-100 વર્ષ પછી કોઈને મનુષ્ય દેહ આવે ત્યારે કેટલો ગૂંચવાઈ જાય. કયો આમાં ક્યાંય મળવું મુશ્કેલ થઈ જાય. એ તો અત્યારે કામ કરી લે તો જ થાય, બાકી તો પછી તો શું થાય કાંઈ કહેવાય નહીં. શિવલાલ છે સામે, તમે કયો એમ કરો. તો કે જો 1 કલાક મારી પાસે બેસવાનું, હું વાતો કરું, ચરિત્ર સાંભળવાના, પછી તમારે 1 કલાક માળા કરવાની, અને રોજ 1 વચન મારી પાસે વાંચવા. લીધા સ્વામીની, બસ. પછી શિવલાલ શેઠ રોજ આવે, 3-3 કલાક રોકાય, 1 કલાક માળા કરે, સ્વામી પાસે વચનાંત વાંચે, 1 કલાક કથા વાર્તા સાંભળે. અને ભાઈ ભજનમાં મન લાગ્યું, પ્રવૃત્તિ કરતા કરતા એમાંથી થોડી નિવૃત્તિ લઈને ભજન કરતા થયા. અને એવું સુખ આવે, જ્ઞાન સમજાય ત્યારે, મહિમા યુક્ત થાય ત્યારે ભજન બદલી. શિવલાલ શેઠ ભજન કરે. 6 મહિના થયા, બીમાર પડ્યા. એવા બીમાર થયા, હવે સાજું થવાનો ચાન્સ ના રહ્યો. 1 મહિનો થઈ ગયો. શિવલાલ શેઠને લાગ્યું કે શરીર હવે બેઠું થયું લાગતું નથી, એટલે એના ભાણેજને કીધું કે જાઓ ને રૂગનાથચરણદાસ સ્વામીને બોલાવો, મને દર્શન આપે. આવ્યા સ્વામી, બેઠા, કીર્તનો ગાયા, ઓરડેના પદ કર્યા. શિવલાલ શેઠ કે સ્વામી
તમે ન મળ્યા હોત ને તમે મને બાવડું ઝાલીને જો ભજનમાં ન જોડ્યો હોત તો મારો જન્મ ખરાબ થઈ જાય સ્વામી. આજે તો મને અંતરમાં આનંદના ફુવારા છૂટે છે સ્વામી. હવે મને કોઈ વાસના રહી નથી, પણ એક દયા કરો, હવે આ શરીર કાંઈ સાજું થાય એવું લાગતું નથી. મને ધામમાં મહારાજને ક્યાંક તેડી જાય. અરે શેઠ બોલતા શું નથી, લો લાવો સાધુ કંકુ, ચાંદલો કર્યો, લ્યો આ તમને અક્ષરધામનો ચાંદલો, તમે જાઓ ધામમાં ને અમે જાય મંદિરે. અને સ્વામી મંદિરે પહોંચ્યા ત્યાં જ ભાણે દોડતો આવ્યો કે શ્રીજી મહારાજ મારા શિવલાલને તેડી ગયા છે. અમૃત પીધું, બીજાને પાયું. આ 4 યાત્રીઓ છે આપણે સુધારણાના મુદ્દામાં કેન્દ્રમાં. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો એટલા માટે છે. વ્યક્તિ સુધારણા પર ભાર શું કામ આપીએ છીએ? એક નાનકડી વાત સાથે પૂરું કરી દઈશ. એક બહુ પ્રસિદ્ધ આશ્રમ હતો, બહુ ખ્યાતિ હતી, ઘણા લોકો આવતા હતા, બધી રીતે આશ્રમ બહુ પ્રસિદ્ધ હતો. અને એમાં એક આગેવાન સંત એનું અવસાન થયું. ધીમે 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 આશ્રમનું તેજ ઘટવા માંડ્યું, શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ ઘટવા માંડ્યા, સંપત્તિ બિલકુલ ખલાસ થઈ ગઈ. 25 સાધુઓ હશે એમના શિષ્યો, એને નિભાવ માટે પણ સાંસા પડવા માંડ્યા. એ 25 સાધુઓ વિચાર કરે ભાઈ આશ્રમ ચલાવવો કે વેચીને બંધ કરવો, ખાવાનું નથી મળતું. અને આટલી સહજ સુધી આપણા ગુરુનો આશ્રમની દુર્દશા થઈ ગઈ. ઓહો, આંસુઓ સારે કરવું શું, રસ્તો દેખાય નહીં. એમાં એક રમતારામ ફકીર સાધુ આવ્યા. એ પહેલા આશ્રમ આવી ગયેલા, એમણે આ જોયું, એમને લાગ્યું કે આશ્રમનું નૂર જતું રહ્યું છે, બાબા જતા રહ્યા છે, એની સાથે આ બધું થઈ ગયું છે. એટલે એ રોકાણા, સંતોને આશ્વાસન આપ્યું. સંતો પણ ઓળખી ગયા કે તમે પહેલા રોકાઈ ગયેલા, તો હા. રડતા રડતા કીધું આમનો કાંઈ રસ્તો બતાવો, હવે આ આશ્રમનું શું કરવું? તો કે જુઓ, હું અહીં 6 મહિના રોકાઉં, અનુષ્ઠાન કરું. 6 મહિનાના અનુષ્ઠાન પછી જેમાં અભિમંત્રિત અનુષ્ઠાનનું જળ હોય એ તમે 25 જણા સામે બેસાડું અને હું કોઈને યોગ્ય જણા એના ઉપર અભિષેક કરું. તમારા ગુરુ જેવા સમર્થ વચન સિદ્ધતા, તમે માનો છો ને વચન સિદ્ધતા, તપસ્વીતા અને ઐશ્વર્યશાન અને સામર્થ્યવાન હતા, એટલે આશ્રમનું આ બધું હતું. એ બધું જ ઐશ્વર્ય, તપ અને વચન સિદ્ધ એનામાં આવી જશે. પછી તમે આશ્રમ તો તેજવંત તો કરી શકો ને? તો જરૂર મહારાજ, વચન સિદ્ધિ હોય, તપ હોય, સામર્થ્ય હોય તો બધું થાય ઐશ્વર્ય. એ 25માંથી કોઈને યજ્ઞ ઉપર કળશ ઢોળીશ અભિમંત્રિત જળનું 6 મહિનાનું અનુષ્ઠાન પછી. ભલે બાબા બેસી ગયા અનુષ્ઠાનમાં, ત્યાં જ રોકાય. 25 જણા હતા, એમાંથી એમને હવને પેલી વચન સિદ્ધિ લેવાની ઈચ્છા જાગી. નહોતા ભજન કરતા, ભજન કરવા માંડ્યા, જીવન સુધરવા માંડ્યા, સારું વર્તન રાખવા માંડ્યા. લોકો જે કંઈ કોઈ આવે દર્શનાર્થીને બોલાવે, બે ભગવાનની વાત કરે, લોકોને શ્રદ્ધા ઉપજી, લોકો પાછા આવવા માંડ્યા. સંતોને આવા ભજનિક સંતોને જાણીને દાન ભેટ માંડ્યા આપવા, ફળફૂલ માંડ્યા આપવા, રસોઈ માંડ્યા આપવા, દેવનું પૂજન અર્ચન મળ્યું થવા, આસન પાસો ધમધમાટ થઈ ગયો. તેજ ફેલાઈ ગયું, સુવાસ ફેલાઈ ગઈ કે બહુ સરસ આશ્રમ છે. 6 મહિના પૂરા થયા, બધા શિષ્યોને ભેળા કર્યા, અમૃતકુંભ બાજુમાં રાખ્યો અભિમંત્રી જળનો અને કહ્યું આશ્રમ સારો ચાલતો લાગે છે. તો કે બાબા તમે પધાર્યા અનુષ્ઠાન કર્યું એનો પ્રતાપ. તો પ્રતાપ મારો નથી, મેં અનુષ્ઠાન કાંઈ એવું વિશિષ્ટ કર્યું નથી, રોજ કરું છું ને એ જ મારા જપ કરું છું. પણ આ પ્રતાપ તમારો છે, વચન સિદ્ધિની ઐશ્વર્યને માટે તમે તમારા બધાએ જીવન બદલ્યા, પરિણામે આખો આશ્રમ બદલાઈ ગયો. એમ એક વ્યક્તિ પણ જીવન સુધારણાનો સંકલ્પ લે, પછી બીજો લે, ત્રીજો લે, તો આખો સંપ્રદાયની સુધારણા થઈ જાય. કેન્દ્રમાં કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. શ્રીજી મહારાજ અને જેણે વચન આપ્યું છે એ વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી વગેરે સંતો આપણા સૌના ઉપર એવા રાજીપા વરસાવે કે આપણને આવું લક્ષ્ય પકડાય અને એ લક્ષ્ય સિદ્ધ થાય એવી કૃપા વરસાવે. એવી કાંઈ બીજું બોલાઈ ગયું હોય તો બધા મને માફ કરી અને આશીર્વાદ આપજો, એવા રૂડા આશીર્વાદ સાથે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.